આપણે ખાસ આપણો સહયોગ આપશું તેવું નમ્ર નિવેદન. મિત્રો, આપણે 100 બોટલ રક્તદાન કરવાનો નિર્ણય લીધો છે, એટલા માટે તમારું હરેકનું યોગદાન આપવું ખૂબ જરૂરી છે. અને રક્તદાન કરવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી, પરંતુ સ્વાસ્થ્યની તપાસ થઈ જાય છે અને સમાજ સેવા કરવાનો એક ગૌરવ મળે છે. મિત્રો, તમે રક્તદાન માટે તમે પાછળની સાઈડ જે ડોમ છે તેમાં જઈ શકો છો અને રક્તદાન કરીને તમે તમારી સેવાનો લાભ લઈ શકો છો. મને તમે બેઠા બેઠા ગરમી થઈ જતા બધા એવું પહેર્યું છે અમને પૂછો ને, અમે તમારી બાજુમાં બેઠા છે. હા હા મારા નીકળવાનું છે અત્યારે છે ને ચાલુ કાર્યક્રમ પહેલા જેટલું રક્તદાનનું કહેવાય ને એટલું કહી દે, પછી કાર્યક્રમમાં તો પછી ગેટની અંદર એન્ટ્રી કરે ત્યાં બિઝનેસ કાર્ડ કલેક્ટ કરે છે. માટે જે પણ વ્યક્તિ કોઈ પણ ધંધા સાથે સંકળાયેલા હોય તેઓએ પોતાનું બિઝનેસ કાર્ડ આપીને તમારી રજિસ્ટ્રેશન કરાવજો, જેથી કરીને પરિવારમાં કયા લોકો કયા બિઝનેસ સાથે જોડાયા છે એમનો આખો ડેટા મળી રહે અને એકબીજાને કામ લાગી શકે. આપણા પૈસા આપણા જ પરિવારમાં કોઈ પણ ધંધામાં એકબીજાને સહભાગી થઈ શકીએ, એના માટે આ એક નવો પ્રયાસ થઈ રહ્યો છે. ખાસ સૂચના છે, પાછળ ઉભેલા ભાઈઓ આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને પાછળની જે હરોળમાં બેઠા છે તેઓને વિનંતી છે કે આગળ આવી જાય.
હવે તડકો પણ નથી લાગે એમ બધું બરાબર થઈ ગયું છે, એટલા માટે વિનંતી છે કે તમે જલ્દીથી આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો. અને મિત્રો, જેઓને પણ રક્તદાન કરવાની ઈચ્છા હોય, સ્વેચ્છાએ રક્તદાન કરવું હોય, તે પાછળ આપણે જે ડોમ છે એમાં રક્તદાન શિબિર ગોઠવી છે, એમાં પોતાનું રક્તદાન કરીને પોતાનો સેવાનો લાભ લઈ શકે છે. હલો. હવે મારે આપણે હા હવે હું ખુરશી લઈ લીધી પાછળ, બરોબર ને? ભલે ને કદાચ જરૂર પડી હોય તો ના ના હવે હલો. નમસ્તે, શસ્ત્રીય કાલ, કેમ છો ખમા ધણી, જય શ્રી કૃષ્ણ. અવાજ આવ્યો નહીં? 56 ગામનો મેળાવડો જ્યારે નસીબ પરિવારનો એક છત્ર છાયાની અંદર ઉપસ્થિત થયો હોય અને જ્યારે ભગવાનની જય ઘોષ કરવી હોય ત્યારે જય શ્રી કૃષ્ણ. હજી જોઈએ એવો અવાજ નથી આવતો. નંદ ફાર્મની અંદર ખબર પડવી જોઈએ આજુબાજુમાં કે આજે નસીબ પરિવારનું સ્નેહ મિલન ઉપસ્થિત થયું છે, એમાં એટલા બધા સભ્યોની હાજરી છે એવું દેખાતું નથી. જય શ્રી કૃષ્ણ. સતત પરિવર્તનશીલ પામી રહેલા સમયની સાથે કદમથી કદમ મિલાવી અને ચાલુ આવા ઉમદા હેતુથી જે કાર્યક્રમ થઈ રહ્યો છે, જે નસીબ પરિવાર દ્વારા આયોજિત આજનો આ 5મો સ્નેહ મિલન, મને કહેવાનું મન થાય કે સંબંધોના ઝરૂખે આજ લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઠે ઘણા એવા સ્વજનો અમૂલ મળ્યા છે. ભર ઉનાળામાં પણ ભીંજવી દે સ્નેહથી પ્રેમથી ગૂંથાયેલ એવો નસીબ પરિવાર અણમોલ મળ્યો છે. એવો પ્રેમથી ગૂંથાયેલ નસીબ પરિવાર અણમોલ મળ્યો છે. દૂર રહીને દિલથી હંમેશા નજીક રહેનારા આપ સૌ આજે અહીંયા ઉપસ્થિત થયા છો, તો ચાલો જૂની યાદોને ફરી એક વખત તાજી કરીએ, હાસ્ય અને આનંદની પળોને ફરી માણીએ. આંગણે આજે ખુશીઓના દીવા પ્રગટ્યા છે, કારણ કે પરિવારના પ્રિય સભ્યોનું આજે મિલન થયું છે. મિત્રો, અમુક સમય જાય એમ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ આવી ગયો. કેટલાક લોકો ઘણીવાર મળ્યા હશે, તો કેટલાક લોકો ઘણા સમય પછી આજે એકત્ર થયા હશે. કેટલાક લોકો અજાણ્યામાંથી આપણા થયા હશે, તો કેટલાક લોકો હજુ પણ અજાણ્યા રહ્યા હશે. મિત્રો, નસીબ પરિવારનો સ્નેહ મિલન, એમાંથી શબ્દ મેળવો તો સ્નેહ મિલન, અને ગુજરાતીની અંદર એની સંધિ છૂટી પાડો તો સ્નેહ પ્લસ મિલન. સ્નેહ એટલે પ્રેમ, હેત અને લાગણી, અને મિલન એટલે મળવું. શું પ્રેમથી મળવું એટલે સ્નેહ મિલન, કે પછી જેને પ્રેમ હોય એને મળવું, કે પછી અજાણ્યા હોય અને પ્રેમ ગૂંથવા માટે મળવું એ સ્નેહ મિલન? પધારેલા સૌ આમંત્રિત કરેલા મહેમાનો, પરિવારજનો, સ્વજનો, માતાઓ, બહેનો, વડીલો નું હું પ્રતિક નસીબ અભ્રમપરા ગામ વતી અંતરની આહલાદકતાથી, સ્નેહની સરવાણીથી, ઉરના ઉમંગથી, લથપથ લાગણીઓથી આનંદ ફાર્મના આંગણે જ્યારે આપ સૌ ઉપસ્થિત થયા છો, ત્યારે હૃદયના અંતઃકરણપૂર્વક આપ સૌનું હું પ્રતિક નસીબ હાર્દિક સ્વાગત કરું છું. સમસ્ત નસીબ પરિવાર સુરત આયોજિત આજે 5મા સ્નેહ મિલનની અંદર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસો પછી આજે એ પળ ફરી આવી ગઈ. પોતાના લોકો વચ્ચે ખુશીઓની મહેફિલ સર્જાઈ ગઈ. એક છત્ર છાયામાં જ્યારે નસીબ પરિવાર ભેગો થયો હોય ત્યારે લાગ્યું કે આજે ફરી પાછી જૂની યાદો જીવંત થઈ ગઈ. મિત્રો, પંખીના માળા જેવડું પણ સહેજ એનાથી મોટું એવું મોટા વરાછા ગામ. મોટા વરાછા ગામની અંદરનું આ નંદ ફાર્મનું નાનું એવું આંગણું, અને આ નાના એવા આંગણાની અંદર નસીબ પરિવારનો આટલો મોટો સ્નેહ મિલનનો કાર્યક્રમ, એમાં આપ સૌની વિશેષ ઉપસ્થિતિ છે. ત્યારે મારે કહેવું છે કે મહેકે છે આજે આંગણું લોકોના આગમનથી. હર્ષ છવાયો છે દરેક દિલમાં આ સુંદર મિલનથી. ચાલો શરૂઆત કરીએ આ પાવન પ્રસંગની. આપ સૌનું દિલથી સ્વાગત છે આ સ્નેહ મિલનથી. આપ સૌનું દિલથી સ્વાગત છે સ્નેહ મિલનથી. આજે એક મહાન તક છે. અમે ભેગા થયા એ એક લક છે. એકવાર જોરદાર તાળીઓ પાડો. કાર્યક્રમ શરૂ થવાનો વક્ત છે.
મિત્રો, આજે જ્યારે આ કાર્યક્રમ નસીદ પરિવાર એક માળાની જેમ ભેગું થયું છે, એક જૂથ થઈને એકતાની મિસાલ પ્રગટ કરે છે અને આજે આપ સર્વની હાજરી એ કાર્યક્રમની શોભા વધારે છે. હવે હું મહાનુભાવોને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીશ કે આમંત્રણને માન આપીને પધારેલા મહાનુભાવોનું જેમનું પણ નામ બોલું તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશો. શ્રી રસિકભાઈ એમ નસીદ મુંબઈ, જેમના વતી વિજયભાઈ નસીદ ઉમરિયા જેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી વિનોદભાઈ નસીદ ન્યૂ દિલ્હી જેઓ પધાર્યા હોય તો તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. શ્રી હસમુખભાઈ એમ નસીદ અમદાવાદ જેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી બાબુભાઈ નસીદ ખોખરદર, શ્રી ત્રિભુવનભાઈ ગિરિરાજ બિલ્ડર, શ્રી દિલીપભાઈ નસીદ રાજકોટ, શ્રી દિલીપભાઈ નસીદ રાજકોટ જેઓ પ્રમુખ શ્રી નસીદ પરિવાર તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી અંકિતભાઈ બુટાણી પ્રમુખ શ્રી સંસ્કૃતિધામ સંગઠન તેમજ શ્રી પુનિતભાઈ જોશી પ્રેરણાત્મક વક્તા જેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી ડોક્ટર વ્રજેશ નરેશભાઈ નસીદ MBBS જીકિયાડી તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. દિલીપભાઈ ઘનશ્યામભાઈ નસીદ અમદાવાદથી પધાર્યા છે, જેઓને પણ વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. અનિલભાઈ નસીદ ને વિનંતી કરશું કે તેઓ પોતાના મહેમાનશ્રીઓને સ્ટેજ ઉપર દોરીને લાવશે. તેમજ મગનભાઈ નસીદ ધારગણી તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સ્ટેજ ઉપર જેમના પણ નામ લેવાયા છે તેઓ મહેમાનશ્રીઓ સ્ટેજ ઉપર આવશે. ટૂંક સમયમાં આપણે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવાનો છે. સમસ્ત નસીદ પરિવાર સુરતના પ્રમુખ શ્રી અનિલભાઈને હું વિનંતી કરીશ કે તેઓ મહેમાનોને દીપ પ્રાગટ્ય તરફ દોરી જશે અને દીપ પ્રાગટ્ય તરફ આગળ વધશે. સમસ્ત નસીદ પરિવાર સુરતના પ્રમુખ શ્રી અનિલભાઈ નસીદને હું વિનંતી કરીશ કે તેઓ મહેમાનોને દીપ પ્રાગટ્ય તરફ દોરી જશે અને દીપ પ્રાગટ્ય તરફ આપણે આગળ વધીશું. શરણમાં પ્રેમ મળે છે, દિવ્ય જ્ઞાનનો ભંડાર મળે છે, મનથી મટે અજ્ઞાનતાનો અંધકાર, તમારા આજથી જ સંસ્કારનો પ્રકાશ મળે છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી દીપ પ્રાગટ્યને વધાવીએ. કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત દીપના પ્રજ્વલનથી થતી હોય છે. ભારતીય પરંપરા મુજબ આપણે ભગવાન શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. મહેમાન શ્રીને વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને અતિ આધ્યાત્મિક, દિવ્ય અને ભવ્ય બનાવે. બોલો ખોડિયાર માત કી. આપણી પરંપરા અનુસાર આપણે આપણા કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ રાષ્ટ્રગીતથી નેશનલ એન્થમ વગાડીને આપણે કરીશું. દરેક પરિવારના સભ્યોને અહીંયાથી રાષ્ટ્રગત ગીત વગડે એટલે દરેક પોતપોતાના સ્થાન ઉપર સાવધાનની પોઝિશનની અંદર ઊભા થશે અને રાષ્ટ્ર जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे
तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की वंदे। તો તમારા શાબ્દિક સ્વાગત પછી પણ એક ડાન્સની કૃતિ દ્વારા પણ આપનું સ્વાગત કરવું છે, કારણ કે આપે આપનો ફૂલ જેવી નમ્રતા, તારલા જેવી ઝાંક, જેમના ડાન્સે ભરી દીધો આખો તહેવારનો છાંક. સુર તાલ અને હાવભાવની સંગત એ બાળકોના પગલા બન્યા પ્રેમપૂર્ણ સ્વાગત. સુર અને સંગીતની જેમણે મહેફિલ સજાવી, પોતાના મધુર અવાજથી સૌના દિલમાં જગ્યા બતાવી, એવી વહાલી બહાળાઓ માટે થઈ જાય એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ. મિત્રો, હાથને સંતાડો નહીં. આ 2 મિનિટની આપના 2 મિનિટના સ્વાગત માટે જેમણે 2 મહિના સુધી મહેનત કરી છે, એકવાર 2 હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓના નાદથી આ બાળાને વધાવો. કારણ કે માત્ર 2 મિનિટનું ગીત અને એના માટે 2 મહિનાની મહેનત કરે છે. એ માટે દિવ્યાબેનનો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી સરસ મજાની કૃતિ તેમને તૈયાર કરાવી. તેમજ કાર્યક્રમનો દોર આપણે આગળ વધારીએ છીએ. ચાલુ રહેવો જોઈએ. સ્વાગત કરે છે.
વિશિષ્ટ સહયોગ સન્માનના દાતા શ્રી કેતનભાઈ નસીત ડેડાણવાળા જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વિશિષ્ટ સન્માન સહયોગના દાતા શ્રી કેતનભાઈ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તેઓ પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે. કાર્યક્રમને આગળ વધારતા હવે પરિવારના એક એવા જવાબદાર વ્યક્તિ સેવા અર્થે પરિવાર પ્રત્યે સુંદર મજાની કામગીરી કરી રહ્યા હોય, પરિવાર રૂપી માળાને વિખાઈ ના જાય એ માટે ખૂબ મોટી જવાબદારી લઈને ચાલે છે, તેમજ એકતા અને અખંડિતાના કાયમ રહે છે એ માટે એમના સતત પ્રયાસો હોય છે. આપણા પરિવારને ખૂબ સારું નેતૃત્વ પૂરું પાડે છે, તેમજ એમના વિશે જેટલું પણ કહીએ એટલું ઓછું પડે એવા આપણા પરિવારના પ્રમુખ શ્રી અનિલભાઈ નસીદ ગોવિંદપુરને હું વિનંતી કરું છું કે આપ મહેમાનો તથા પરિવારજનોનું શાબ્દિક સ્વાગત કરે. જોરદાર તાલીઓના નાદથી આપણે અનિલભાઈને શાબ્દિક સ્વાગત માટે બોલાવીએ. ગરમી જોતા એવું લાગતું હતું કે મને ને દાસ કાકાને બેયને પસીનો બંધ નહોતો થતો. કીધું આ એટલો તાપ પડે છે, ગરમી પડે છે, તો પરિવાર આવશે કે નહીં, પણ અમને ખુશી છે આ તાપ અને આ ગરમીમાં તમે બધાએ હાજરી આપી એ બદલ હું પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર. જય સરદાર. જમવા આપવાના છે દાસ કાકા, લેટ થયું, લેટ આપશે એ ફાઇનલ, તમે લેટ આવ્યા છો એટલે અવાજ જોરદારથી નીકળવો જોઈએ. જય સરદાર. હા. સમસ્ત નસીદ પરિવાર આજે આપણું 5મું સ્નેહ મિલન, એટલે કે આપણે 4 સ્નેહ મિલન પૂર્ણ કરી ચૂક્યા અને 5મામાં પ્રવેશ કરી ચૂક્યા છે. ત્યારે આપણે એક મગજમાં વિચાર આવતો હતો, બીજા ગામ કે બીજા પરિવારનું જોતા હતા ત્યારે આપણે એવું લાગતું હતું કે પેલો પરિવાર તો 10 વર્ષે પહોંચી ગયો, પેલું ગામ 8 વર્ષે પહોંચી ગયું અને આપણે કાર્યક્રમ ચાલુ કર્યો છે. પણ મિત્રો સમય જતા વાર નથી લાગતી, એમ આપણે 5મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. ત્યારે ઇનામ વિતરણ કાર્યક્રમ હોય, મહાનુભાવોના સન્માન હોય કે પછી તેજસ્વી તારલાઓના સન્માન પ્રસંગે મંચ પર બિરાજમાન મહેમાનશ્રીઓ, વડીલો, માતાઓ, ભાઈઓ તથા હોદ્દેદારો, કમિટી મેમ્બરો બધાનો નસીદ પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. આપણા કાર્યક્રમને દીપાવવા માટે આપણા આમંત્રણને માન આપી અહીં પધારેલા તમામ મહેમાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, બોમ્બેથી પધાર્યા એમનો બધાનો નસીદ પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. આપણા મોટિવેશન સ્પીકર છે પુનિતભાઈ જોશી, એક પ્રેરક વક્તા છે. ત્યાર પછી આપણા મુખ્ય મહેમાન છે રસિકભાઈ એમ નસીદ, વિપુલભાઈ એમ નસીદ, બંસરી રિસોર્ટના ઓનર અને દર વર્ષે પરિવારમાં મોટું યોગદાન આપે છે. એમ આ વર્ષે બેઠક વ્યવસ્થા ફાર્મના દાતા છે, તો એમનો પણ નસીદ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આવી નથી શક્યા પણ સહજ એની નોંધ લે છે. ત્યાર પછી આપણા 51,000ના આજીવન દાતા, 51,000ના આજીવન દાતા વિનોદભાઈ નસીદ દિલ્હીથી પધારવાના હતા પણ સંજોગો સાથે આવી નથી શક્યા, પણ એની પણ આપણે સહજ નોંધ લઈએ છીએ. ત્યાર પછી એવું વ્યક્તિત્વ હસમુખભાઈ નસીદ અમદાવાદ, આપણા પરિવારના મહેમાન છાપેલા આપણા પરિવારના દાતા બની ગયા. મિત્રો એ એક પરિવાર ભાવના જ કહેવાય કે મહેમાન છાપેલા પરિવારના દાતા બની ગયા. 11,111 રૂપિયાના દાતા છે, તો એમનો પણ નસીદ પરિવાર ખૂબ ખૂબ સ્વાગત કરે છે. તે પછી સામાજિક અગ્રણી બાબુભાઈ નસીદ ખોખડદળ હાલ રાજકોટથી પધારેલા છે. અચૂક દર વર્ષે એમની હાજરી હોય. પરિવાર ભાવના ગણો કે સંગઠન ગણો, બાબુ કાકાને પણ નસીદ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે. તે પછી અગ્રણી બિલ્ડર ત્રિભુવનભાઈ નસીદ અમદાવાદથી પધાર્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિતભાઈ બુટાણી પણ આપણી વિશે ઉપસ્થિત છે, તો એમનો પણ નસીદ પરિવાર સ્વાગત કરે છે. પરિવારનું ગૌરવ નરેશભાઈ નસીદ MBBA જીક્યાળી. ત્યાર પછી પરિવારમાં મન મૂકી અને આપણા પરિવારના દાતા બન્યા છે એવા શ્રી મનુભાઈ એમ નસીદ, રસિકભાઈ એમ નસીદ, બંસરી રિસોર્ટ ફાર્મના દાતા છે. મોટિવેશન સ્પીકરના દાતા અનિલભાઈ નસીદ,
સાલના દાતા છે હિતેશભાઈ નસીદ, ઉપપ્રમુખ સમસ્ત નસીદ પરિવાર, પણ સંજોગો અવસાદ આવી નથી શક્યા, પણ આપણે એની સહજ નોંધ લઈએ છીએ. 10 અને 12ના વિદ્યાર્થીના ફૂલ અને ટ્રોફીના દાતા છે વિપુલભાઈ વાય નસીદ ખજાનસી. મહેમાનની ટ્રોફીના દાતા છે આયુષભાઈ અરવિંદભાઈ નસીદ બાલાપુર. એલઈડીના દાતા છે ગોરધનભાઈ પી નસીદ જીક્યાળીવાળા. સાઉન્ડના દાતા છે વિપુલભાઈ વી નસીદ ખજાનસી સમસ્ત નસીદ પરિવાર. મુખ્ય કમિટી ઇનામના દાતા છે પ્રદીપભાઈ એમ નસીદ અબ્રામપરા. આમંત્રણ પત્રિકાના દાતા છે ગૌતમભાઈ નસીદ. આ ગૌતમ 5 વર્ષથી આપણા પરિવાર માટે સેવા આપે છે. આમંત્રણ પત્રિકાનું કાંઈ પણ કામ હોય વિનામૂલ્ય કરે છે, તો એમનો પણ નસીદ પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. પછી 10 અને 12ના વિદ્યાર્થીના ઇનામના દાતા છે અતુલભાઈ નસીદ સુડા સોગટ. ફોટોગ્રાફી વિડીયો શૂટિંગના દાતા દુલુભભાઈ એમ નસીદ આપણે જોઈ જ છીએ અહીંયા, એ પણ 5 વર્ષથી સેવા આપે છે. સ્વાગત ગીતની બાળકના ઇનામના દાતા છે દાસકાકા તોરણિયા અને નરેશભાઈ નસીદ મંત્રી સમસ્ત નસીદ પરિવાર આંબરડી. ભગવદ્ ગીતા સુંદરકાંડ હનુમાન ચાલીસાના દાતા છે પ્રવીણભાઈ નસીદ વાક્યાવાળા. ત્યાર પછી જે એન્કરિંગની સેવા આપે છે એ કમલેશભાઈ ઝેડ નસીદ, પ્રતિકભાઈ શ્રી ટોડા અને પ્રતિકભાઈ શ્રી નસીદ અબ્રામપરા. આ 5 વર્ષથી આપણે એન્કરિંગમાં કોઈ પણ ક્યારેય લાવવા નથી પડતા અને ક્યારેય એક પણ પૈસો આપતા નથી. આપણા પરિવારના જ છે અને કાયમ માટે સેવા આપે છે, તો એમને પણ નસીદ પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. ત્યાર પછી તૈયારી કરનાર બાળાઓ કોરિયોગ્રાફર દિવ્યાબેન નરેશભાઈ નસીદ. આમ તો ગણો ને મિત્રો, તો આ આખો પરિવાર નરેશભાઈ, પિન્સુ, સંગીતાબેન અને દિવ્યા, આખો પરિવાર ભાવના કયો, પરિવાર સંગઠન કયો, હરેક ગમે એ કામ હોય પરિવારનું એને કયો એટલે એ હવની મોર હોય કે ભાઈ અમે કરી દેવું તમને. એક પરિવાર ભાવના, તો એમનો પણ નસીદ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. મારા તમામ કમિટી મેમ્બર તથા હોદ્દેદારો, સાથી મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આભાર એટલા માટે કે આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેણે રાત દિવસ એક કરી તનતોડ મહેનતે કાર્યક્રમને સફળ બનાવ્યો છે, તો એમનો નસીદ પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. ફરી વખત એકવાર બધાને આવકારું છું. વડીલોને મારા વંદન છે, યુવાનોને મારા નમસ્કાર છે. જય હિન્દ, જય ભારત. સમય હવે વધારે નથી લેવો અને હવે કાર્યક્રમને આપણે આગળ વધારીશું. ખૂબ ખૂબ આભાર અનિલભાઈ. અને મિત્રો જોરદાર તાલિયા પાડો. આપણે અહીં જે બેઠા છીએ આ સારું નેતૃત્વ અનિલભાઈ થકી થયું છે. આજે કમિટી મેમ્બર એ અનિલભાઈના નેતૃત્વમાં કામ કરે છે અને આટલું સરસ મજાનું આયોજન કરીએ છીએ આપણે. તો અનિલ આપણી વચ્ચે રાજકોટથી પધારેલા છે બાબુભાઈ ખોખરદરવાળા. જોરદાર તાલીઓના નાદથી વધાવો. સમાજ સેવક અને સમાજના અગ્રણી છે, તેમને હું વિનંતી કરું છું કે તેઓ શાબ્દિક પ્રવચન આપીને આ કાર્યક્રમને સંબોધશે. બાબુભાઈ નસીદ. ભગવન મંદિરમ સર્વેહિ સાયમ ગંતવ્ય મનવહમ નામ કીર્તનમ કાર્યમ તત્રોચે રાધિકા પતે હે. ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં લખ્યું કે સાંજના સમયે અમારા ભક્તોએ મંદિરના વિશે જવું અને રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ઊંચા સ્વરે નામ સ્મરણ કરવું. પણ શહેરોમાં અને ગામડામાં આજે સ્થિતિ બદલાઈ છે. આપણે ઝાલર વગાડવા, નગારું વગાડવા જતા નાના નાના હતા ત્યારે, આજે ઓટોમેટિક નગારા આવી ગયા અને ખાલી પૂજારી આરતી કરવા રહી ગયા. એવા સાંજના સમયે નસીદ પરિવારનું 5મું સ્નેહ મિલન, એમાં ઉપસ્થિત હમણાં જ જેમને સ્વાગત પ્રવચન કરવાનું કીધું, પણ સ્વાગતની સાથે સાથે બધાનો આભાર પણ વ્યક્ત કર્યો એવા આપણા પ્રમુખશ્રી, જેમને ખૂબ મહેનત કરી આ પરિવારને એક તાતણે બાંધ્યો છે. આ પરિવાર એવો છે, અમારા હિતેશભાઈ અહીં બેઠા, રાજકોટના પ્રમુખ પૂર્વ, અને દિલીપભાઈ, પહેલી વહેલી વાર એમને મિટિંગ કરી કે આપણે પરિવારને ભેગો કરવો છે. મેં કીધું નસીબમાં એ શક્ય નથી. લગ્ન હોય ને 4 ભાઈ હોય તો એ ઓયડામાં એક એક ખૂણે બેઠા હોય, આને તમારે ભેગા કરવા એટલે અઘરા પડે. અને એમને કરી બતાવ્યું. એવી જ રીતે આપણા પણ પ્રમુખશ્રીએ અહીંયા સુરતની અંદર આટલું સારું, જેમ દીકરીની જાન આવવાની હોય
અને એના બાપને ચિંતા હોય, જાન હજી ક્યાંય દેખાતી ન હોય, સાંજ પડીને ઝાલર વાગી બેની બાના વર ક્યારે આવશો, તેમ દિલીપભાઈએ પણ કીધું કે અમને ચિંતા હતી આ 40, 42, 45 ડિગ્રીની અંદર આજે મારો પરિવાર અહીંયા ભેગો થશે કે નહીં. પણ મિત્રો પરિવાર એટલા માટે ભેગો થયો છે કે એમને લાગણી છે કે આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો છીએ. વીર વલ્લભ તને વિનવું શિરે નમું સરદાર, આઝાદી આપી ગયો એ કણબીનો કુમાર. એ જે સરદાર, આજે જ હું બારડોલીની અંદર ગયો તો, સુરત આવ્યો તો કીધું સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક છે અને જોયા જેવું છે. 1928ની અંદર જ્યારે અંગ્રેજ સરકારે ખેડૂતો ઉપર મહેસૂલ વધારો નાખ્યો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે એનો વિરોધ કર્યો હતો અને મહેસૂલ વધારો પાછો અંગ્રેજ સરકારને ખેંચ્યો હતો. અને ત્યારે એ સરદાર સાહેબને જ્યારે સરદારનું બિરુદ મળ્યું હતું. તો મિત્રો આ નસીદ પરિવાર, મેં હિતેશભાઈ અમારા પ્રમુખ હતા ત્યારે અને આપણા સુરતના પ્રમુખ છે ત્યારે પણ એને ઘણીવાર મેં કીધું કે સમાજને જ્યારે તમે એક તાતણે બાંધતા હો ને ત્યારે એમાં વિઘ્નો બહુ આવે. મારા જેવા એ કાંઈ ન આપ્યું હોય ને એ જ કહે હિસાબ માગવા આવે, કેટલો ફાળો થયો તો, કેટલા આપ્યા, ફલાણા ભાઈ તમે બોલતા હમણાં આજીવન દાતા ને 11,000ના દાતા ને 51,000ના, દાસ કાકા અહીંયા રસોઈ બનાવવાના છે ને બંસરી ફાર્મ વાળા આપણે અહીંયા આપ્યું છે, આપણને ડોનર છે, આપણા એટલા ડોનર છે. તો મિત્રો જેને કાંઈ ન આપ્યું હોય ને એને જ ગાંધીજી પાસે એક જણો આવ્યો હોય ભાઈ કે મારે ગાંધીજીને કે મારે સેવા કરવી છે. શું સેવા કરવી? તો કે તું નડવાનું બંધ કરી દે ને, એ તારા માટે મોટામાં મોટી સેવા છે. એટલે ક્યારેય સમાજની અંદર ક્યારેય કાંઈક સારું કાર્ય થતું હોય, તમે 100 કામ સારા કરો અને એકાદું કામ ક્યારેય એ સંજોગો સાથે એની ભાવના ન હોય કે મારે કાંઈ ખરાબ કરવું છે, એની ભાવના ન હોય છતાંય ક્યાંક એવું ક્યાંક થઈ ગયું હોય 19-20, તો સમાજ માટે જાતું કરવું અને ત્યારે જ સમાજ ભેગો રહી શકે. વલ્લભભાઈ કીધું કે મારે તમને કાશ્મીર આપવું નથી પાકિસ્તાન વાળાને, અમે તમને કેવી રીતે કાશ્મીર આપી શકીએ, પીએ કોઈ નથી આપવું. આ એ સમાજ છે કે સગા ભાઈનો એક ચાહ નીકળતો એ શેઢોય નથી આપતો, એ તમને કાશ્મીર આપે. ગામડાની અંદર ચાહ માટે ખૂન થઈ ગયેલા દાખલા છે, એ સમાજ તમને આ કાશ્મીર આપી દે. એટલે મિત્રો ક્યારેય આ સંગઠન એટલા માટે છે, અહીંથી તમને મોટિવેશનલ સ્પીકર ઘણું સમજાવે કે આવું કરવું, આવું કરવું, આવું કરવું. કથાકારો પણ તમને અહીંથી ઘણા ઉપદેશો, આપણે કથા સાંભળવા જતા હોય, આમ ખાસ કરીને બહેનો કથા સાંભળવા જાય ને તો એ ભાવ વિભોર બની જાય. એટલે કથાકાર ઘણીવાર કહેતા હોય કાંઈ, બહેનો સમજાય કાંઈ. તો બહેનો કથા સાંભળવા ગયા ને, મને યાદ આવ્યું એટલે કહી દઉં, બહેનો કથા સાંભળવા ગયા ને એટલે શાસ્ત્રીજીએ ગાયું વન રાતે વનમાં વાલે રાસ રમાડ્યા. ત્યાં બહેનોએ વાહે ઉપાડ્યું કે વાંદરાને વનમાં વાલે રાયસે માર્યા કીએ. એટલે ઘણીવાર આપણે ભાવ વિભોર પણ ન બની જવું. કહેવાનો મારો અર્થ એ છે કે આવડું મોટું સંગઠન ચાલતું હોય અને આટલા બધા દર વર્ષે, હું તો તમને આ સૂર્યપુત્રી તાપીના કિનારે વસેલું આ સુરત, અને આ સુરતે આપણે સૌરાષ્ટ્રમાંથી આવેલા આટલા બધા લોકોને જો અહીંયા રોજી રોટી ન આપી હોત તો આપણે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ કેવી હોત એ સમજી શકીએ. આ ધરતી એવી છે, આ દાનવીરોની ધરતી છે. આ ધરતી ઉપર એક સંગઠન, અને સંગઠન એટલું નસીબ પરિવારનું તાકાતવાર બને. આપણા પ્રમુખને આપણે એટલો બધો સપોર્ટ કરીએ. ઘણીવાર કોક આનો અર્થ શું, સંગઠનનો અર્થ શું કે ભાઈ આપણને ક્યારેય કોઈ મુશ્કેલીમાં હોય અને નસીબ પરિવારના આપણા પ્રમુખશ્રીને આપણે ફોન કરીએ ને આ મુશ્કેલી છે, અને ત્યારે આપણી ઘરે આખી કમિટી મેમ્બર આવીને ઊભા રહીએ કે ભાઈ અમે તમારી સાથે છીએ. ઘણીવાર માણસોને પૈસાની જરૂર હોય એવું નથી, પણ તમારા દુઃખમાં કોઈ આવીને તમારો વાહો થાબડે ને કે ભાઈ હું બેઠો છું, તોય તમને આશ્વાસન મળી જવાતું હોય છે અને જિંદગી વિતાઈ જતી હોય છે. આવી રીતનું જ્યારે નસીબ પરિવારનું સંગઠન એકત્રિત થયું હોય, પ્રમુખે ઘણા દાતાઓના અહીંયા હું અભિનંદન આપીશ કે પ્રોફેશનલ કોરિયોગ્રાફર હોય
એવી પ્રેક્ટિસ આ દીકરીઓને કરાવી હતી. એ દિવ્યાબેન માટે એકવાર જોરદાર તાલીઓ પાડો મિત્રો. આ નાનું સૂનું કામ નથી. આ સ્ટેજ ઉપર આવો ને પગ ધ્રુજવા માંડે. અને ખાસ કરીને આપણા સમાજની અંદર અનેક બદીઓ આપણને ગ્રહણ લાગ્યું છે. ભાઈઓમાં વ્યસન છે અને બહેનોમાં ફેશન છે. જો આ બે વસ્તુમાં તમે ફેરફાર કરી નાખો ને તો મને એવું લાગે છે કે સમાજ, આપણે ઘણીવાર કહીએ ને કે અત્યારે જીવવા જેવો સમય છે. તમને જીવવા જેવો એટલે જ્યારે કહેતા ને કલ્પના કરો અને જીવી જાઓ, સંકલ્પ કરો અને તમને આજે ગાડીમાં બેસો, તમારે 40-44 ડિગ્રી હોય ને એસી ચાલુ કરો તો તમને ગરમી ન લાગે. આ ગઈઢિયાઓ ઘણા મોટી ઉંમરના વડીલો બેઠા છે એને ખબર છે, બિચારા કો હાકી હાકીને થાકી ગયા. કો હાકી હાકીને થાકી ગયા ને ત્યારે જમીનો હચવાણી છે ને ત્યારે આપણે જો વ્યસનમાં ફેશનમાં કાંઈક કારીગરાઈ કરી નાખીને એમ કંઈક 2 એકર ઓછી કરી નાખશું, જવા દો ને મિત્રો. આપણા બાપ દાદાએ જેટલું આપણને આપ્યું છે એટલું જ જો આપણા સંતાનોને આપણે આપીને જશું ને તો એ પણ આપણા કુટુંબની અને વડીલોની સેવા કરી ગણાશે. મિત્રો પહેલાં લગ્ન થતા ને એટલા માટે આજે બેનો બ્યુટી પાર્લરના ખર્ચા થાય છે. બોલો 10,000, 20,000, 25,000 ક્યાંય બેનો તો મેં એકવાર સાંભળ્યું તો ભાઈ હિતેશભાઈ ₹1,00,000 તૈયાર થવાના ₹1,00,000 આ તો કાંઈ. અને બે ભાઈઓમાં વ્યસન એટલા બધા છે ને. હું કાંઈ નથી કરતો એટલે બોલી શકું. કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. હું ચાય પીતો નથી. આમ કરીને ઊભા જ હોય. આમાં બેનો કાંઈક ધગજો, ફાંક્યું ખાઈને આવે ને. અને એમાંય ઘણાના હાંજે કોઈને ખોટું લાગે તો માફ કરજો, પણ એક સમાજના દીકરા તરીકે અહીં આવ્યો છું તો થોડુંક કહીને જાઉં કે મારે વ્યસન નથી. એટલે મારા દીકરાને પણ કીધું છે તું ક્યારેય પીવામાં પડતો નહીં. મિત્રો પીવામાં જે ઘરો બરબાદ થયા છે ને, પીવાની લતોએ જે ચડ્યા છે એમાં આપણો સમાજ, હું નસીબ પરિવાર નથી કહેતો, પણ આપણો સમાજ જે રસ્તે જઈ રહ્યો છે, જે રાજા રજવાડું વખતમાં જે રાજાઓ જે જલસાઓ કરતા એવો સમાજ આજે જલસા કરે છે. જેને પોહાય એનો વાંધો નથી, પણ પીવાનું તો ના જ છે. તો એ વ્યસનમાંથી પણ, એ બદીમાંથી પણ આપણે બહાર નીકળવું જોઈએ. જેને ખોટું લાગે એને મુબારક. મારે કોઈની ઘરે જમવા જવું નથી, પણ મારી એક સામાજિક આગેવાન તરીકે ફરજ છે કે મારો પરિવાર કોઈ વ્યસનમાં હોય તો વ્યસન છોડે. બેનો તમે વ્યસન છોડાવજો, ધોકો લઈને પાછળ થાજો. કારણ કે આ બરબાદીના પ્રસંગો છે. બીજું આપણા સમાજની અંદર અમે સમાજમાં રહી સામાજિક કામ કરતા હોય, જાહેર જીવનમાં હોય ત્યારે છૂટાછેડાના એટલા બધા આપણા સમાજની અંદર, આપણા કુટુંબોની અંદર એટલા બધા પ્રશ્નો છે. કોઈ અઠવાડિયાની અંદર, કોઈ મહિનાની અંદર, કોઈ 6 મહિનાની અંદર, કોઈ વર્ષની અંદર છૂટાછેડા. સહન શક્તિ વહી ગઈ. તમને 8-10 દિવસમાં તો એવા શું થઈ ગયું કે તમારે છૂટાછેડા લઈ જવા પડે. આપણા સંસ્કાર એવા હોય. ગુણાતીતાનંદ સ્વામી એની વાતોની અંદર લખ્યું કે જ્ઞાનની ગાંસડી કરતાં ચારિત્રની ચપટી અધિક છે. તો આ ચારિત્રવાન સમાજ બનાવવાની જ્યારે આ માતા બહેનો બેઠા છે, આજે મને યાદ આવ્યું કે આજે મધર્સ ડે પણ છે. ફેસબુક જે વાપરતા છે ને ખ્યાલ છે, બાના ફોટા મૂકી અને મધર્સ ડે, હેપી મધર્સ ડે. માં કહું તો મને, માં મોઢે માં બોલું તો મને હાથે નાનપણ સાંભળે, અને આજની મોટપ કડવી લાગે કાગડા. ખાલી ફેસબુક પૂરતું નહીં, અહીંયા વહુ બનીને બેઠેલા છે ને એને મારે કહેવું છે કે તમારા હાહુના પગમાં રોજ પૂરો પડે ને એમ પડી જાય છે ને એટલે તમારા અડધા છે ને ઝઘડા બંધ થઈ જશે. તમને રસોઈ કરતા નહીં આવડતી હોય ને તોય તમારો હાહુ વાહો થાબડ જોઈએ, અરે અમારી વહુ જેવી થાય નહીં હો, અમારી વહુ તો એવી રસોઈ કરે, એવું શાક બનાવે આંગળા ખાઈ જાય. પણ તમે પૈગે લાગશો તો. બાકી જો હાહુને તમે આ ટણકી આઈનાય બેઠી રહે છે, હમી બેઠી રહે છે, આને કાંઈ ભાન પડતું નથી. આ જૂની રૂઢીની છે. આમાંથી જો આપણે બહાર નીકળી જઈશું મિત્રો તો જીવવા જેવો સમય, મને સમયની આમ તો પાબંદી આપી છે ને 10 મિનિટ થવા આવી. હું સમયનો ચોક્કસ વ્યક્તિ છું. અને ખાસ કરીને જ્યારે આપણા નસીબ પરિવારના પ્રમુખ આટલી બધી આગેવાની લઈ, આમાં મિત્રો 4-5 વિભાગમાં આ કાર્યક્રમ કરવો હોય ને, એક તો પહેલાં તો દાતા ગોઠવા પડે કે ભાઈ આપણો આવડો મોટો કાર્યક્રમ કરવો હોય તો દાતા જોઈ. દાતા મળ્યા પછી
આ બધું એરેન્જમેન્ટ કરવું પડે, આટલા બધા આમંત્રણો આપવા પડે, ક્યાંથી મહેમાન આવશે, કોણ દાતા મળશે, અને મહેમાન આવ્યા પછી તમારું ઓડિયન્સ ન હોય તો એ ખાલી ખાલી નિષ્ફળ લાગે. આપણે ઘરે મહેમાન આવ્યા હોય અને 2-3 વાંસણો ખૂટતા હોય, જાજા મહેમાન આવી ગયો, બાજુવાળાને ત્યાં લેવા જાય તોય ના પાડતા હોય. ત્યારે આવડો મોટો કાર્યક્રમ કરવો હોય તો આના માટે અનિલભાઈને ઘણી કષ્ટી પડી છે અને ઘણાએ કીધું હોતે છે કે આમાં કાંઈ છે નહીં. હવે દર વખતની જેમ આમાં છે ને ભજીયામાં થોડુંક છે ને ઓલા સફેદ બનવા જોઈએ, પણ ગોટા બરોબર ઉપસા નહોતા. દાળ હતી ને એમાં બરોબર મીઠું નાખેલું નહોતું. એટલે ભાઈ આ ખાઈ લે ને, મીઠું કાલ તારી ઘરે નાખીને ખાય છે. અહીંયા જ તને દેખાય છે બધું. અને આવા જે ભૂલો કાઢવા વાળા હોય એ વ્યક્તિની ક્યારેય પ્રગતિ થતી નથી. જ્યારે તમે પોઝિટિવ થિંકિંગ, જેમ મેં કીધું ને બહેનોને, ભાઈ તમારે ખારું શાક થઈ ગયું અને હા હું બાજુવાળાને જઈને એમ કહે મારી વહુ તો જેવી રસોઈ થાય જ નહીં, એટલે વહુએ અંગૂઠા ઉપર હાલવા માંડે ને હા હું અંગૂઠા ઉપર હાલવા માંડે, કોઈ દી બાજવાનું જ ન થાય. અને નણંદનું પાત્ર તો એવું છે કે નણંદ સૌથી વિલન, એનો ભાઈ માન સાંજે કમાઈને આવ્યો હોય ને ત્યારે કે ભાભી આમ કરતી હતી, આમાંથી નીકળી જાય ગયો. તમે એટલા બધા સુખી થાય છો ને. એટલે હું કોઈ સંત મહાત્મા નથી, પણ સમાજમાં અને સામાજિક રીતે ઘણી જગ્યાએ જોયું છે. ત્યારે આ સમાજ જ્યારે વિદ્યાર્થીઓને જ્યારે સન્માનવાના છે, અને એ વિદ્યાર્થીઓને પણ હું શુભેચ્છા આપું છું. અહીંયા આપણે ડૉક્ટર MBBS પણ કર્યું છે, આપણું ગૌરવ કહેવાય. MBBS એટલે તમે આખું ફોડી નાખો ત્યારે MBBS થાય ને ત્યારે પછી એ PG કરશે, તો એમના માટે પણ શુભેચ્છાઓ. અને કોઈને નંબર ન આવ્યો તો એની પણ ચિંતા કરતા નહીં. આ દેશના ટોપ લોકો તમે જોઈ લ્યો તો કોઈ એવા ટોપર હતા નહીં. અનિલ અંબાણી હોય કે અદાણી હોય કે નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ શાહ હોય કે બાકીના હોય કે કોઈ એ ટોપર હતા નહીં. અને છતાંય આજે ટોપ ઉપર છે. તો જેમને મહેનત કરી છે એમને પણ ધન્યવાદ. અને જેમને મહેનત નથી કરી અને બીજી પ્રવૃત્તિમાં રસ છે, ઘણીવાર વિદ્યાર્થીઓ તૈયારીઓ કરતા હોય તો એને એજ્યુકેશન અથવા તો એને આમાં ન હોય તો એને પ્રેક્ટિકલ, ઘણાને ચિત્રકળામાં હોય. મને એક ભાઈ રાજકોટના હતા અને આવીને કહેતા હતા કે તમારા નસીદ પરિવારની એક દીકરી, એનું નામ મને ખબર નહીં, અહીં બેઠી હોય તો, કે નસીદ પરિવારની એક દીકરી એ પેન્ટિંગ બહુ સરસ કરે છે અને પ્રોફેશનલ પ્રિન્ટિંગ કરે છે, બહુ સારામાં સારું પ્રિન્ટિંગ. તો આ પણ એક કળા છે. અહીંયા અમને બોલાવ્યા, સન્માન કર્યું, મને બોલવાનો મોકો આપ્યો, એ બદલ અનિલભાઈ, એમની ટીમ, નસીદ પરિવારનો હું આભારી છું. આટલું કંઈ મારી વાણીરૂપી પુષ્પને માં સરસ્વતીના ચરણોમાં સમર્પિત કરીને વિરમું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ઓનર છે તેઓ દર વર્ષે તેઓનું દાન સતત આવતું રહે છે. તાલીઓનો નાદ ઓછો ના થવો જોઈએ, કેમ કે આ ફાર્મના દાતા છે, સૌથી મોટું દાન છે. મિત્રો, જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. દર વર્ષે એક વખત બંસરી રિસોર્ટમાં આપણે આ ફંક્શન કર્યો હતો, એના પછી આગળની વખતે પણ એનું બુકમાં દાન હતું, તેમજ આ વખતે પણ એમનું દાન છે. માટે જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. મિત્રો, રૂપિયો હોય ને તો રૂપિયા માટે પાઉન્ડ, ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડ, અને આવા મહાનુભાવોના જ્યારે સન્માન થતા હોય ને ત્યારે જોઈએ આપ સૌના તાળીઓનો સાઉન્ડ. જોરદાર તાળીઓના નાદથી આ બંસરી રિસોર્ટ એન્ડ બેન્ક્વેટ હોલના ઓનર એવા આપણે શ્રી વિજયભાઈ મનસુખભાઈ નસીદને સન્માનિત કરીએ. ત્યારબાદ વિનોદભાઈ નસીદ, જે ડાયમંડ કિંગના નામ તરીકે ઓળખીતા છે, એવા ન્યૂ દિલ્હીથી આપની વચ્ચે પોતાના બિઝનેસના લીધે આપની વચ્ચે ઉપસ્થિત રહી ચૂક્યા નથી, તો તેમના વતી શ્રી ભરતભાઈ નસીદને હું વિનંતી કરીશ કે તે પોતાનું સન્માન સ્વીકારશે. જોરદાર તાળીઓના નાદથી વધાવો. જ્યાં સુધી નસીદ પરિવારનો સ્નેહ મિલન આવો રીતે અખંડિતતા રીતે ચાલુ રહે ને ત્યાં સુધી 51,000 રૂપિયાનું તેમણે આજીવન દાતા તરીકે નામ નોંધાવેલું છે. શ્રી વિનોદભાઈ નસીદ, ન્યૂ દિલ્હી. 51,000 રૂપિયાનું દાન આપીને તેઓ સેવા આપી રહ્યા છે. જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. સુરત એ કર્ણની ભૂમિ છે, સુરત એ દાનની ભૂમિ છે. મિત્રો, આવા જ આપણા પરિવારના વીર ભામાશા કહેવાય કે જેઓ 51,000નું દાન આપીને પરિવાર પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ રાખતા હોય છે. શ્રી હિતેશભાઈ નસીદ, રાજકોટના માજી પ્રમુખ છે તેઓને વિનંતી કરીશ કે આ ભરતભાઈ નસીદને સન્માનિત કરશે. શ્રી ભરતભાઈ નસીદ, ડાયમંડ કિંગ, ન્યૂ દિલ્હી. જોરદાર તાલીઓના નાદથી આપણે બતાવીશું. તમારા સેવાના આ ભાવથી કોઈક વ્યક્તિ નહીં પણ આખા પરિવારના આશીર્વાદ મળે છે.
જ્યારે પણ કોઈ વ્યક્તિને કામ આવે એ સૌથી મોટી આ દુનિયાની સેવા છે. તમારા આવા અહોભાવથી આજે આ પરિવાર આવો સરસ મજાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે. જેઓના પણ નામ લેવાય તે ઝડપથી પોતાનું સન્માન સ્વીકારશે. ત્યારબાદ આપણા પરિવારને જેઓ તરફથી વિશિષ્ટ સહયોગ સન્માન 11,111 રૂપિયાનું દાન કરે છે શ્રી હસમુખભાઈ એમ નસીદ, તે અમદાવાદથી આપની વચ્ચે ઉપસ્થિત થયા છે. હું વિપુલભાઈ નસીદ સનાળાવાળાને વિનંતી કરીશ કે તેઓ હસમુખભાઈ એમ નસીદનું સન્માન કરશે. શ્રી હસમુખભાઈ એમ નસીદ અમદાવાદથી આપની વચ્ચે ઉપસ્થિત થયા છે, જેઓએ 11,111ની વિશિષ્ટ સહયોગ રાશિ આપના પરિવારને સમર્પિત કરી છે. આવી જ રીતે દાન સ્વીકારવાનું ચાલુ છે. જે પણ વ્યક્તિને અગર આગળના સ્નેહ મિલનમાં પણ કંઈક સહભાગી થવું હોય, કંઈક દાન લખાવવું હોય તો આજે દાન સ્વીકારવામાં આવે છે. તમે લખાવી શકો છો, ઘણી બધી સેવા આપી શકો છો. માટે વિનંતી છે કે કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી કંઈ પણ તમે આ પરિવારને આપી શકો છો. આપના શું કરીએ ફૂલ આરથી સન્માન કે સ્વાગત, આપ તો ખુદ ખુશ્બુ ભર્યા ગુલઝાર લાગો છો, આપ તો ખુદ ખુશ્બુ ભર્યા ગુલઝાર લાગો છો. તેમજ હું બાબુભાઈ નસીદ ખોખરદળને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજના અગ્રભાગમાં આવી જશે અને એમનું સ્વાગત સન્માન કરવા માટે રમેશ કાકા નસીદ જીવાપરને હું વિનંતી કરું છું કે શાલ, ટ્રોફી અને ગુલગસ્તો આપીને સ્વાગત કરશે. નાથથી વધાવો સામાજિક અગ્રણી છે તેઓ બાબુભાઈ નસીદ ખોખરદળ ગામ રાજકોટથી આપની વચ્ચે ઉપસ્થિત થયા છે. રાખીએ છીએ કે તાલીઓ રૂપી આપનો સાથ અને સહકાર મળતો રહે. તેમજ શ્રી ત્રિભુવનભાઈ ગિરિરાજ બિલ્ડર અમદાવાદ, જેઓ નિકોલ પટેલ સમાજના અગ્રણી તેમજ હોસ્પિટલ તથા અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલ છે, એમનું સન્માન કરવાનું હોય ત્યારે હું અરવિંદભાઈ નસીદ બાલાપરને વિનંતી કરું છું કે શાલ, ટ્રોફી અને ગુલગસ્તો આપીને સન્માન કરશે. ગિરિરાજ બિલ્ડર મિત્રો ખૂબ સરસ મજાનું કાર્ય કરતા હોય છે અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, હોસ્પિટલ જેવા કંઈક કાર્યમાં તેઓ જોડાયેલા છે. જોરદાર તાલીઓના નાદથી વધાવો. આ નસીદ પરિવારનું ગૌરવ કહેવાય કે આવા ખમીરવંતા વ્યક્તિઓ જે આપના પરિવારને મળ્યા છે, આપણા માટે ગૌરવની વાત કહેવાય. જે નરોડા અમદાવાદ છે ત્યાંના પટેલ સમાજના ટ્રસ્ટી છે, કોઈને પણ સ્ટડી કરવા માટે છોકરાઓને જવું હોય તો ત્રિભુવનભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. જોરદાર તાલીઓના નાદથી વધાવો. આવા પરિવારને સેવાના ભાવ મળે છે. ત્યારબાદ અંકિતભાઈ બુટાણી આપણા આજના મોટિવેશનલ સ્પીકર, પ્રમુખ શ્રી સંસ્કૃતિ ધામ, એમને વિનંતી કરીશ તેઓ પોતાનું સન્માન સ્વીકારશે. આપણા પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે શ્રી અનિલભાઈ નસીદ અંકિતભાઈ બુટાણીને સન્માનિત કરશે. શ્રી અંકિતભાઈ બુટાણી, પ્રમુખ શ્રી સંસ્કૃતિ ધામ, આજના આપણા મોટિવેશનલ સ્પીકર છે તેઓ.
સુરતની અંદર સ્નેહ મિલન ચાલે છે નસીદ પરિવારનું, તેવી રીતે રાજકોટની અંદર પણ નસીદ પરિવાર આયોજિત, આપણે ત્યાં પણ નસીદ પરિવારના સ્નેહ મિલન ચાલે છે. તો ત્યાંના સ્નેહ મિલનથી ને ત્યાંના પ્રમુખ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, શ્રી દિલીપભાઈ નસીદ, રાજકોટ પ્રમુખ શ્રી નસીદ પરિવાર. તેમને વિનંતી કરીશું પ્રતિકભાઈ નસીદ ટોડાવાળાને કે તેઓ દિલીપભાઈ નસીદને સન્માનિત કરશે. હાલમાં તેઓ પ્રમુખ શ્રી તરીકેની ફરજ બજાવી રહ્યા છે શ્રી સમસ્ત નસીદ પરિવાર રાજકોટ. જોરદાર તાળીઓના નાથે આ દિલીપભાઈ નસીદને વધાવીએ. આજના આપણા દ્વિતીય મોટિવેશનલ સ્પીકર શ્રી પુનિતભાઈ જોશી, જે પ્રેરણાત્મક વક્તા છે, તેઓ પોતાનું સન્માન સ્વીકારશે. હું શ્રી હિતેશભાઈ નસીદને વિજયભાઈ નસીદને વિનંતી કરીશ ઉમરિયા ગામ વતી કે તેઓ પોતાને પુનિતભાઈ જોશીને સન્માનિત કરશે. શ્રી પુનિતભાઈ જોશી જે આજના આપણા દ્વિતીય મોટિવેશનલ સ્પીકર છે. જેઓ MBBS તરીકે ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી છે એવા અને નસીદ પરિવારનું આપણું ગૌરવ વધાર્યું છે એવા શ્રી ડોક્ટર વ્રજેશ નરેશભાઈ નસીદ, જીક્યાળી ગામ વતી હું વિનંતી કરીશ શ્રી અનિલભાઈ હિંમતભાઈ નસીદ, અભરામપરા ગામ, કે તેઓ આ વ્રજેશને સન્માનિત કરશે. શ્રી અનિલભાઈ હિંમતભાઈ નસીદ MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરી અને નસીદ પરિવારનું ગૌરવ વધાર્યું છે. શ્રી ડોક્ટર વ્રજેશભાઈ નરેશભાઈ નસીદ, જીક્યાળી ગામ. જોરદાર તાળીઓના નાદથી વધાવો. સન્માનના અવિરત પ્રવાહને આગળ વધારતા આપણી વચ્ચે ઉપસ્થિત છે દિલીપભાઈ ઘનશ્યામભાઈ નસીદ, અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. તેમનું સન્માન કરવા માટે હું પ્રતિકભાઈ નસીદ અભરામપરાવાળાને વિનંતી કરીશ કે તેઓ દિલીપભાઈનું સન્માન કરશે. મગનભાઈ નસીદ ધારગણી, જેઓને સ્ટેજના અગ્રભાગ ઉપર હું વિનંતી કરીશ કે સન્માન સ્વીકારવા આવશે. એમનું સન્માન કરશે કમલેશભાઈ નસીદ. कभी कभी मन की बात भी कहनी पड़ती है, कभी तो ताली बजा दिया करो दोस्तों, ये बात भी आपको बार बार बताना पड़ती है. ત્યારબાદ અશ્વિનભાઈ કલાભાઈ નસીદ ટોડા ગામથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. હું આપણા સહસંગઠન મંત્રી શ્રી હિરેનભાઈ નસીદને વિનંતી કરીશ કે તેઓ તેમને સન્માનિત કરશે.
જોરદાર તાલીઓના નાદથી વધાવો. સૌરાષ્ટ્રથી અહીંયા પધાર્યા છે. અમારા આમંત્રણને માન આપીને પધારેલા મંચસ્થ મહાનુભાવોનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. તેમજ કાર્યક્રમને આગળની તરફ વધારતા ત્યારબાદ નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. સમસ્ત નસીદ પરિવારનો આ 5મો સ્નેહ મિલન સમારોહની અંદર મંચ ઉપર ઉપસ્થિત આજના નસીદ પરિવારના દાતાશ્રીઓ, મહાનુભાવો, સંસ્કૃતિ ધામના પ્રમુખશ્રી, પરમ સ્નેહી એવા અંકિતભાઈ, અને જેમની સાથે 2 વર્ષથી તડામરી થતી હતી કે આ સ્નેહ મિલને આવું, આ સ્નેહ મિલને આવું, આ સ્નેહ મિલને આવું, એવા અનિલભાઈ, તેમજ સમસ્ત નસીદ પરિવારના ભાઈઓ, બહેનો, બાળકો અને યુવાનોને પુનિત જોશીના નતમસ્તક વંદન સહ નમસ્કાર. પરિવાર સ્નેહનો સથવારો, પ્રતિકભાઈ બહુ સરસ વાત કરી દીધી છે. અને અમે અહીંથી સન્માન સ્વીકારીને નીચે બેઠા ને એટલે અંકિતભાઈ બહુ સરસ વાત કરી કે આ બધાને કેવું થતું હશે કે હજી આ 2ને સાંભળવાના. કારણ કે માથા પર પરસેવો રઘવાયો, કૃષ્ણ દવે બહુ મોટા કવિ થઈ ગયા, બહુ સરસ વાત લાગે કે માથા પર પરસેવો રઘવાયો થઈને આમ તેમ દોડે. માઇક મળે તો કોઈ છોડે? કોઈ નો છોડે. પરિવાર સ્નેહનો સથવારો, સરસ મજાની વાત કરવી છે. પ્રતિકભાઈ સરસ મજાની વાત કરી કે ટૂંકમાં શબ્દો આપી અને પોતાની વાણી વિરામ આપશે, પણ થોડી વાતો કરવી છે, પણ આનંદની વાત કરવી છે. પરિવારમાં સ્નેહનો સથવારો. એકવાર એક બગીચો હતો. બગીચાની અંદર એક માળીએ સુંદર મજાનો આમ બગીચો ખીલ્યો હતો ને એમાં અલગ અલગ ફૂલ છોડ વાવેલા. સમય જતા એ માળીને બારગામ જવાનું થયું. એટલે એને ચિંતા થઈ અંકિતભાઈ કે મારા બગીચાની સાર સંભાળ કોણ લેશે. એટલે દોડતો દોડતો એનો દીકરો આવ્યો કે બાપુજી તમે જાઓ, તમ તારે બહાર, હું બેઠો છું, તમારા બગીચાની સાર સંભાળ હું લઈશ. પણ જોજો સમયસર પાણી બાજે, આ બધું સુકાઈ ન જાય. માંડ માંડ ભેગું કરીને બગીચો ખીલ્યો છે, સુકાઈ ન જાવો જોઈએ. અરે જાઓ બાપુજી, હું બેઠો છું ને કઈ ન થાય. બાપુજી ગયા. 15 દિવસ 20 દિવસે જેવા પાછા આવ્યા તો આખો બગીચો વેરાન હતો. બધા ફૂલ છોડ સુકાઈ ગયેલા, વૃક્ષો હાવ સુકાઈ ગયેલા, પાનખરમાં પાંદડા પડી ગયા હોય એવા, ક્યાંક ક્યાંક થોડાક થોડાક ફૂલો જોવા મળતા હતા, બાકી બધું વેરાન થઈ ગયું હતું. એટલે તરત એના પિતાને એવું થયું કે મારા દીકરાએ આ ફૂલ છોડ અને બગીચાને પાણી નહીં પાયું હોય. એટલે તરત એને છોકરાને બોલાવ્યો, બેટા ક્યાં ગયો? છોકરો દોડતો દોડતા આવ્યો. બોલો ને બાપુજી, આ તે બગીચાને પાણી નહોતું પાયું? પાયું તું ને, તો કેમ આ બગીચો આખો સુકાઈ ગયો? પણ બાપુજી ખબર નહીં, આ બગીચો ખબર નહીં કેવો છે, હું એટલું પાણી પાતો હતો તોય બગીચો સુકાઈ ગયો. બાપુજીએ કીધું તું કેતો બેટા પાણી કેમ પાતો હતો? એટલે ડોલ લઈ આવ્યો, એક ગ્લાસ લઈ આવ્યો, ડોલમાંથી ગ્લાસ ભર્યો અને એક એક પાંદડે પાણી પાયું. અને દીકરાએ કીધું બાપુજી જો એક એક પાંદડે પાણી પાયું, પણ ખબર નહીં બગીચો કેવો છે, સુકાઈ ગયો. ત્યારે બાપે એવું કીધું બટા, પરિવારને ખીલવવો હોય, બગીચાને ખીલવવો હોય, ફૂલોની મહેક જોતી હોય અને વૃક્ષોમાં લીલોતરી જોતી હોય ને તો એના પાંદડામાં નહીં, એના મૂળમાં પાણી પાવું પડે. નસીદ પરિવારના મૂળનું પાણી એટલે આ 5મો સ્નેહ મિલન સમારોહ છે. આપણા માટે સ્નેહ મિલન સમારોહ એટલે હું ખબર બહુ બધી વાત કરવી છે, પણ સમયની થોડીક ટૂંકાણ છે, એટલે તમે બહુ ચિંતા ન કરતા, હું ટાઈમે મૂકી દઈશ. બરોબર? એટલે હું મનમાં ઓલું ન થાય, થોડી વાર હું નીચે આવી જાવ એટલે થોડીક જ વારો, એટલે તમને એવું ન લાગે કોઈ વક્તા આવ્યા છે, કારણ કે અમને કોઈ ઘરે સાંભળતું નથી, એટલે અમે ગામમાં ગાંગરવા જઈ રોજ. પરિવારનો સ્નેહનો સથવારો કોને કહેવાય? જ્યાં સ્નેહ હોય 3 મુદ્દાથી વાત થાય. પેલું, પરિવારમાં સમજણ જોઈ, સંપ જોઈ અને સંગઠન જોઈ. જો આ 3 ન હોય તો કઈ ન થાય. અને પરિવાર સમજણની સંગઠનની વાત તો ક્યાં આવે? કારણ કે હવે તો હું તો એમ કહેતો હોઉં કે પરિવારમાં 5 જણા રહેતા હોય ને તો એકબીજાના મન ન સમજાતા હોય. કારણ કે શું હોય, 8:30 બાપુજી આવે ઘરે. હમણાં સાહેબે બહુ સરસ વાત કરી, માવો 8:30 આવે એટલે તરત જ જમીન કોગળો બાર. કારણ કે બાર ઓટલે બેસવાનું હોય, ક્યાંક ગલ્લે બેસવાનું હોય, અને એ ન જાય તો પ્રશ્ન કેવો થાય કે કોહલીથી ભૂલ થઈ જાય.
આઈપીએલની અંદર ક્યાંક ફિલ્ડર ગોઠવવામાં ભૂલ થઈ જાય. મોદી સાહેબને હવે આગામી કયા કયા નિર્ણયો લેવાના છે એમાં એને શિખામણ આપણે અહીંયા બેઠા બેઠા આપવાની હોય. ક્રિકેટમાં હવે વર્લ્ડ કપમાં કઈ મેચ કોની ભેગું રમાવાની ને કેમ રમાશે એ આપણે એને કહેવાનું હોય. ભારતનું અર્થતંત્ર આખું વિખાઈ ગયું છે એની ચિંતા આપણને હોય ને. બધું ન્યા જ ચર્ચા થતી આખા ભારતને. અને આ બાજુ મમ્મીને કઈ એવું નથી. એ રિશ્તા ક્યાં કહેલાતા હે, દિયા ઓર બાતી હમ. અનુપમાને કંઈક થાય મમ્મીને કંઈક થવા માંડે. પણ એ સમજણ ક્યાં તૂટે કે જ્યાં ઘરમાં રહેલું એક બાળક, ઘરમાં રહેલું એક વડીલ કે ઘરમાં રહેલા બાપુજી જો અહીંયાથી દુખી હોય ને તો યાદ રાખજો તમારા ઓટલા ખાલા પડ્યા અને તમારી સિરિયલો ખાલી પડી. પરિવારમાં સંપની શરૂઆત થાય ઘરથી. જો ઘરથી શરૂઆત થાય તો આ આખો મેળાવડો એ સાચા અર્થમાં સાબિત થાય. આપણા માટે સ્નેહ મિલન એટલે શું? તો કે 6 વાગે આવવાનું ને જમીન વયું જવાનું એ નથી. એકજૂટ થવાની વાત હોય. સાવરણો હોય ને એ અલગ પડી જાય ને તો પોતે કચરો થઈ જાય, પણ સાવરણો ભેગો થાય ને તો ગામના કચરાને સાફ કરે નસીબ પરિવાર. એટલે સાવરણો ભેગો કરવાનો આ 5મો સ્નેહ મિલન સમારોહ જે કચરાને સાફ કરે. કયા? તો કે પરિવારની અંદર રહેલા દુર્ગુણ. કયા? તો કે પરિવારની અંદર ક્યાંક સંપ તૂટ્યો છે તે સંપ. પણ જ્યાં સુધી વેલ્યુ ન હોય ને ત્યાં સુધી કઈ થાય નહીં. આપણી પાસે આપણા વડીલ છે એની વેલ્યુ નથી. પેલું વેલ્યુ કરવી પડે તો સંગઠન અને સમજણ થાય. વેલ્યુ વગરનો તો એક દિવસ છે ને બાપુજી મેળામાં નાના દીકરાને લઈને ગયા. ભાઈ છોકરાએ જીદ કરી, પપ્પા મને રમકડું લઈ દો ને. એટલે પપ્પાએ રમકડું લઈ દીધું એક. પછી આગળ આવેલા, પપ્પા હા બહુ સરસ મજાની ચોકલેટું છે, લઈ દો ને. ગઈ હમણાં રમકડું જ લઈ દો, ચોકલેટ નથી લેવાની. હાલ આમ આગળ. થોડાક આગળ આવેલા ને તે મીઠાઈ આવી મેળામાં કે બાપુજી મીઠાઈ લઈ દો ને. તો કે નહીં મીઠાઈ નથી લેવાની, હમણાં રમકડું જ લઈ દીધું. છોકરો જીદે ચડ્યો, મને લઈ દો ને લઈ દો. પણ એ પપ્પા એ કે નહીં લઈ દઉં. આ બધી બે બાપ દીકરાની ચર્ચા ચાલતી હતી ને એમાં જોરથી એક ધક્કો આવ્યો. અને જેવો ધક્કો આવ્યો ને એમાં બાપ દીકરો બે અલગ પડી ગયા. બાપુજી આગળ વહી ગયા, છોકરો નાનો અંકિતભાઈ બિચારો રોવે, મારા પપ્પા. એમાં એક તમારી મારી જેવા ભાઈ મળ્યા છે કે છોકરો વિખૂટો પડી ગયો. હે ને અહીંયા અમારે ઘણી વાર એવું થાય સ્નેહ મિલન હોય ને અમે બોલતા હોય ને 6 છોકરા આટા મારતા હોય, મમ્મી પપ્પા ખોવાઈ ગયા છે. એટલે નસીબ પરિવારને પહેલા તો અભિનંદન. છોકરા પોતાની પાસે છે એટલે પરિવાર પોતાની પાસે રહેશે. હે ને અહીંયા 3 રોતા હોય. એટલે જોરથી ધક્કો આવ્યો. જોરથી જેવો ધક્કો આવ્યો ને તો કે મારા પપ્પા ખોવાઈ ગયા. અને ઓલા ભાઈ કોક મળ્યા હતા કે બેટા તું રોવાનું બંધ કર. અરે મારા પપ્પા ખોવાઈ ગયા. એટલે ભાઈ હું કીધું ખબર, હાલ હું તને રમકડું આપું. ઓલો કે નથી જોતું. હાલ હું તને મીઠાઈ આપું તું છાનો રહી જા. તો કે નથી જોતા. હાલ હું તને ચોકલેટ લઈ દઉં. ઓલો છોકરો કે મારે નથી જોતું. તો ઓલો કે ભાઈ રોવાનું બંધ કર, તારે હું જોઈ છે? તો કે મારે રમકડું નથી જોતું, મારે ચોકલેટ નથી જોતી, મારે મીઠાઈ નથી જોતી. તો મારા પપ્પા જોતા છે. જ્યારે હોય ને ત્યાં સુધી વેલ્યુ ન થાય અને જાય ને પછી વેલ્યુ થાય. એટલે પરિવારની પહેલી શરૂઆત સમજણથી થાય. યાદ રાખજો આપણા ઘરમાં વડીલ આપણું ઘરેણું છે. અને મેં નહીં તમે જોયેલા છે કે સવારે 8 વાગે એ દાદાને અને બાને સોસાયટીની નીચે બેસી જવાનું ઓટલે, અને 12 વાગે જમવા આવે, 3 વાગ્યા સુધી રે, 4 વાગે પાછું નીચે વયું જવાનું, 7 વાગ્યા સુધી રે. અને રવિવારે એ 4 જણા 4 વ્હીલ નું બટન દબાવીને જતા રહે. બાપુજીને કહેતા જાય કે ભાખરીનું દૂધ ખાઈ લેજો. એ વડીલની કેવી બિચારાની સહનશીલતા કે ગામડે બધું આપી દીધું ને આ કઈ કઈ ન હકે અને અહીંયા રહી ન હકે. એ ન થાય ને એટલા માટે 5મો સ્નેહ મિલન સમારોહ છે. તો વેલ્યુ હશે તો પરિવાર એ ટકશે. અને પરિવાર યાદ રાખજો, આપણી અહીંયા જ્યારે આપણે આવીએ છીએ ને, ભલે આજનો દિવસ થોડુંક મોડું થાય જમવામાં, જવા દેજો, પણ આપણી સાથે આપણા સંતાનને લાવીએ છીએ ને. શું કામ સારું ખબર? કે આવનારી પેઢીમાં અનિલભાઈ તમે જે રીતે પરિવારને સંગઠનનું કામ કર્યું ને એવી રીતે જો આવનારી પેઢી અહીંયા આવશે ને તો એને ખબર પડશે કે મારે મારા પરિવાર માટે શું કરવાનું છે અને મારે મારા પરિવારને ક્યાં લઈ જવાનો છે. એના માટે 5મો સ્નેહ મિલન સમારોહ છે. પરંતુ જ્યારે સમજણ છૂટે ત્યારે પરિવાર નોખો થાય. એક ગુરુએ છે ને એના શિષ્યને બોલાવ્યો, એ કે લાઈ તો એક દોરડું. એટલે પેલું દોરડું લઈ આવ્યો. એટલે ગુરુજી એમ ગાંઠ બારી દીધી. એ કે આલ્યો તો હવે 2 જણા થઈને ગાંઠ ખોલો તો. એટલે કે ગુરુજી આમાં કે એવું કે અઘરું છે.
ખોલાઈ જ જાય ને. કઈ રીતે ખોલાય ગુરુજી? કે એક કામ થશે, તમે આ બાજુ જ ખેંચો, બીજો આ બાજુ જ ખેંચે તો ગાંઠ ખુલશે. ઓલા શિષ્ય કે ગુરુજી ગાંઠ ખુલે નહીં, ગાંઠ વધારે પડે. તો કે ગુરુજી આ ગાંઠ તમારે ખોલવી હોય ને તો એક વસ્તુ કરવી પડે. શું? જેમ ગાંઠ વાળી છે ને એમ પાછું રિટર્ન જવું પડે. ઘણીવાર આપણી ગાંઠું વળી ગઈ હોય ને, એ ગાંઠુમાં પાછા રિટર્ન જાવ તો ગાંઠ ખુલે. ગાંઠ ખોલવા માટે અહીંયા ભેગું થવાનું છે. આજના દિવસે આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા, આજના દિવસે આપણે અહીંયા ભેગા થયા, એનો અર્થ કે અહીંયા હું બોલીશ કે અંકિતભાઈ બોલશે કે આપણા પરિવારના કોઈ પણ મહાનુભાવ બોલશે, પણ અહીંયા બેટા બેટા નાના ભાઈ, મોટા ભાઈ, કાકા દાદાના ભાઈ, સાસુ હો, દેરાણી જેઠાણી, જેની વચ્ચેથી રહેલા આ એકમેકના મનની જો ગાંઠો ન ખુલીને તો યાદ રાખજો આ ખર્ચો એળાઈ ગયો છે. આ ગાંઠ ખોલવા માટે સ્નેહ મિલન સમારોહ છે. બહુ સરસ મજાના આપણા સુરતના એક ગઝલકાર લખે છે, ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી, આપણે તો જવું હતું હર એકમેકના મન સુધી. હર એકમેકના મન સુધી જે પહોંચે ને એ જ પરિવાર સાચો છે. એટલે આજે અહીંથી એક સંકલ્પ લઈને નીકળવાનું છે કે મારી અંદર આજ કોઈનો પણ એક દ્વેષ રહી ગયો છે. યાદ રાખજો, હું તમને એક વાત કરું, પરિવાર તૂટે તો શું થાય? એક સત્ય બની ગયેલી ઘટના સાહેબ. અમદાવાદની અંદર ડોક્ટર, એક છોકરો ડોક્ટરનું ભણે, અંકિતભાઈ, અને પરિવારમાં રહેતી એક છોકરી સાથે એમને પ્રેમ થયો. કોલેજમાં ભણતી એક છોકરી સાથે પ્રેમ થયો, એટલે કે અમારે લગ્ન કરવા. પરિવારને કહી દીધું કે અમારે લગ્ન કરવા. એટલે પરિવારે એવું કીધું કે ભાઈ એક પરિવારના છીએ આપણે, તો વાંધો નહીં, તમે બંને ડોક્ટર છો, બે ભણો છો, બેના વિચારો મળે, અમને શું વાંધો હોય? એટલે વડીલે મંજૂરી આપી. બંને ડોક્ટર, બે માણસ, હોસ્પિટલ બેયની હોસ્પિટલ. સમય ગયો, ભગવાને એમની તે એક દીકરાનો જન્મ થયો, દીકરો આપ્યો. પણ સમય જતા શું થયું? એકબીજાના મન દુભાણા, અને મન કેવા દુભાણા કે બે છૂટાછેડા સુધી ગયા. છોકરી અલગ હોસ્પિટલમાં, છોકરો અલગ હોસ્પિટલમાં. પાછું બે માણે ભાગમાં મકાન બંધાવેલું, SG હાઈવે ઉપર ભાગમાં સરસ મજાનો બંગલો. અને કોર્ટ સુધી કેસ ગયો. કોર્ટ સુધી જેવો કેસ ગયો એટલે જજે એવું કીધું કે ભાઈ તમે છૂટા થઈ જશો, પણ આ છોકરાનું શું? જે 6-7 વર્ષનો છે, આવડો એવો નાનો એવો છોકરાને કોણ રાખશે? એટલે માતૃત્વનું વાત્સલ્ય પૂરું થઈ ગયું. માએ એવું કીધું કે મારે ક્લાયન્ટ છે, મારા એકલાનો થોડો દીકરો છે, એનોય દીકરો છે, હું એકલી થોડી સાચવું. પેલા ભાઈએ આમ કીધું ભાઈ એને ક્લાયન્ટ હોય તો મારે પેશન્ટ આવતા હોય, હું ડોક્ટર છું. આ બે કોર્ટમાં બાંધ્યા. એટલે જે છોકરો ડોક્ટર હતો ને એના પપ્પાએ આ છોકરાના દાદાએ એવું કીધું કે ભાઈ તમે બાધોમાં બેને આ છોકરાને હું સાચવીશ. બે નોખા થઈ ગયા, બંગલો બંધ કરી દીધો, કારણ કે ભાગમાં હતો, હું નહીં તુંય નહીં થાય ને એવું. એકવાર એક ભાઈ છે ને અંકિતભાઈ ઘરે જમવા બેઠા, તે જમવા બેઠા ને તે ઘી વગરની રોટલી આવી. હાલો ઓલા કે ઘી વગરની રોટલી હું ન ખાવ. એટલે રસોડામાંથી એવો અવાજ આવ્યો કે ભાઈ એક દિવસ ઘી પૂરું થઈ ગયું છે તો ખાઈ લ્યો ને. હું નહીં ખાવ, ઘી વગરની રોટલી મને ન ભાવે. એટલે આને એવું કીધું કે ભાઈ એક દી પૂરું થઈ ગયું તમારું શું જાય? આવ્યો તો વળ હેનો, આવો તો વળ હેનો બોલ્યો ને મને ક્રોધ આવ્યો. તો થાળીનો ભાઈ કર્યો આમ ફણફણતો ઘા, ઘી વગરની રોટલી હું ન ખાવ. જેવો થાળીનો ઘા આમ કરીને આમ ફાટ કરતો સામે રહોડે વાગ્યો ને, એવો રહોડામાંથી ફણફણતું વેલણ આવ્યું. બાગડદા પાક માગ ધાક કરતું આવ્યું અને માથામાં તમ્મર ચડાવી દીધી. હું નહીં ખાવ. ઊભો થઈ ગયો. એટલે આપણું છે ને કાઠિયાવાડી ભાષામાં વાગે ને તો ઢોકળું થઈ જાય. અમુક ડીમસું કે અમુક ઢોકળું કે, પણ આપણે ઢોકળું સારું છે, આમ આપણો શબ્દ લાગે ને. અમુક આપણા તળપદા શબ્દો હોય ગયા. હું તો કહું છું કે આપણા બાળકોને આપણી સંસ્કૃતિ અને આપણી ભાષા શું છે ને એના માટે પરિવારના સ્નેહ મિલનમાં લાવવા એને ખબર હોવું પડે. તાસળી કહેવામાં મજા કરતા તાળો કહેવામાં જે મજા છે ને એ ભરેલો શબ્દ લાગે. અને ઢોકળું થઈ ગયું, મારે નથી ખાવું કરીને બહાર વહી ગયો. મારે જેવો કોક મળ્યો એ કે ભાઈ આ ઢોકળું હેનું થયું? હવે એને જ ન કહેવાય હેનું થયું, બધું બહાર પડી જાય કે આપણા ઘરમાં કોણ કોને મારે છે. જોકે એને સામે એવું જ હોય. તો કે કાંઈ નહીં, ઓસરીની કોર ઉતરતો તો ને પગ લપટી ગયો, પડ્યો ને તે કોર વાગી છે. બોલો કે પણ એમ જો જોરદાર વાગી. શું કે ઘી બી લગાડ કે ઘીના કારણે તો બધું થયું મારું. બે વાત્સલ્યતા મૂકી દીધી, તુંય નહીં તો હુંય નહીં, બંગલાને મારી દીધું તાળું. આજની પરિસ્થિતિ શું છે
એ છોકરો SGVP ગુરુકુળમાં ભણે છે સાહેબ. SGVP ગુરુકુળમાં એ છોકરો ભણે છે, નાનું એવું બાળક. રોજ એના દાદા એક્ટિવા ઉપર એને ગુરુકુળે મૂકવા જાય ને ત્યારે રસ્તામાં ઓલો બંગલો આવે છે અને નાનો એવો છોકરો એની નાની એવી આંગળી ચીંધીને દાદાને એવું કહે છે કે દાદા, હું, પપ્પા અને મમ્મી પાછા ઘરમાં રહેવા માટે ક્યારે આવશું? યાદ રાખજો, એ આપણા ઘરમાં ન બને ને એના માટે સ્નેહ મિલન સમારોહની આવશ્યકતા છે. એટલા માટે સંપ અને સમજણથી આગળ વધશું તો પરિવાર ટકશે, અને સંપ અને સમજણથી આગળ નહીં વધીએ તો પરિવાર નહીં ટકે. એક વાત યાદ રાખી લેજો, એક ગુરુએ એક શિષ્યને હાથમાં નાનું એવું ચકલીનું બચ્ચું રાખીને કીધું કે શિષ્યો, મારા વિદ્યાર્થીઓ, બોલો કે મારા હાથમાં રહેલું આ ચકલીનું બચ્ચું જીવતું છે કે મરી ગયું છે? એટલે ગુરુજી એવું નક્કી કરેલું કે એમ કે જીવતું છે તો બચ્ચું જ હતું ને, દબીને મારી નાખવાનું. અને એમ કે મરી ગયું છે તો ફટ કરતું ઉલર દેવું, જો જીવતું છે. છોકરાઓને ખોટા પાડવાના. બધાય કોઈ જવાબ ન આપી શક્યા, બધા વિચારતા રહ્યા. એમાં એક હોશિયાર વિદ્યાર્થીએ કીધું કે ગુરુજી, તમે ધારો ને તો આ ચકલીના બચ્ચાને જીવાડી શકો, અને ધારો તો આ ચકલીના બચ્ચાને મારી પણ શકો, ધારો તો આ પરિવારને જીવંત રાખી પણ શકો, ધારો તો આ પરિવારને મારી પણ શકો. માટે સંપ સંગઠન અને એકતાથી આગળ વધશું તો દુનિયાની એક તાકાત એવી નથી જે આપણને મારી શકે. દ્રાક્ષ છે ને એ લૂમખામાં સારી લાગે, ફેલાયેલી દ્રાક્ષની કોઈ કિંમત હોતી નથી, લૂમખાની કિંમત છે. લૂમખામાં રહેશું તો સ્નેહનો સથવારો રહેશે, અને સ્નેહનો સથવારો ત્યારે જ રહેશે કે આજે અહીંયાથી વિદાય થતા થતા આપણા મનમાં રહેલા કોઈના પણ પ્રત્યેના ભાવ હોય, જે હોય તે, જે ભૂલ હોય તે, કહી ન શકો તો કાંઈ નહીં, પણ એક મેસેજ કરીને સોરી કહી દેશો ને તો યાદ રાખજો, આ કમિટીએ જે તમારા માટે આ ખર્ચો, આ ફાર્મનો ખર્ચો, આ સ્ટેજનો ખર્ચો, અને અમે કાંઈ એમને થોડા આવી ક્યારેક ફોન કરજો કેમ આવી આ ખર્ચો સાચા અર્થમાં સાર્થક થશે. ભેગા થઈને એ મેળાવડો કહેવાય. આ મેળાવડો નથી, આ મિલન છે, સ્નેહનું મિલન. જો સાચા અર્થમાં સ્નેહ મિલન કરવું હોય ને તો આપણા અંદરના રહેલા રાગ દ્વેષને ટાળી, જે ભૂલ હતી એની હતી, મારી હતી, જતું કરી ચાલો ને આજના 5મા આ સ્નેહ મિલન સમારોહને આપણે વધાવી લઈએ. શું કામ વધાવીએ? મારો જ ભાઈ છે, મારી જ બેન છે, મારી માં સમાન સાસુ છે, મારી દીકરી સમાન વહુ છે, અને મારી બેન સમાન દેરાણી જેઠાણી છે. એને જતું કરી, અને જતું કર્યાનું કાંઈ નથી જાતું, જતું કરી અને આગળ વધીએ તો સાચા અર્થમાં આપણો સ્નેહ મિલન સમારોહ કહેવાય. માટે નસીબ પરિવાર એક પરિવાર થાય, નસીબ પરિવાર સંગઠિત પરિવાર થાય, નસીબ પરિવાર સંપશીલ પરિવાર થાય. એ ભાવના સાથે હું વિનવું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો બદલ હું આપનો હૃદયથી ખૂબ ખૂબ આભારી છું. સમયની પાબંદી છે, તેની સાથે સાથે આ 20 મિનિટના વક્તવ્ય દરમિયાન જો કોઈને કંઈ બોલાઈ ગયું હોય તો તમારાથી નાનો જાણીને મને માફ કરજો. આપની જ સંગઠિતતા, આપની જ અનુકૂળતા અને આપનો જ પ્રેમ અમને હર હંમેશ નવા શબ્દો માટે અવિરત પ્રેમ વહામાં વસાવતો રહ્યો છે. પુનિત જોશી આપ સૌને નમસ્કાર કરે છે, મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોને નમસ્કાર કરે છે, અને આજના દિવસે મને મારી વાણી પાવન કરવાનો અવસર પર આપ્યો એ બદલ હું નસીબ પરિવારનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભારી છું. ચાલો ફરીવાર આવતા વર્ષે એક નવા જોમ, નવા ઉત્સાહ અને નવી પ્રેરણા સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અસ્તુ. ખૂબ ખૂબ આભાર પુનિતભાઈ જોશી, પોતાની વાણીથી આ કાર્યક્રમને શોભા વધારી છે. તમે તમારું નામ નોંધાવી શકો છો. ત્યારબાદ શાલના દાતા શ્રી એવા શ્રી વિજયભાઈ નશીદ ઉમરિયાવાળા, ઉપપ્રમુખ શ્રી સમસ્ત નશીદ પરિવાર, હું ત્રિભુવનભાઈ ગિરિરાજ બિલ્ડર્સ અમદાવાદ વાળા ને વિનંતી કરીશ કે તેઓ અમારા ઉપપ્રમુખ શ્રીને સન્માનિત કરશે, જેઓ સાલના દાતા શ્રી છે, શ્રી વિજયભાઈ નશીદ ઉમરિયા ગામ. અને તમારું કોઈ વિઝિટિંગ કાર્ડ હોય અથવા તો કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા હોય તો આપણે ગેટ પાસે જે કાર્ડ ભરવાનું છે, ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો, જેથી કરીને આ પરિવારમાં હરેક વ્યક્તિને ખબર પડે કે કયા વ્યક્તિ કયા બિઝનેસ સાથે સંકળાયેલા છે. એની એક્સેલમાં યાદી કરવાની છે અને તમારા સુધી પહોંચાડવાની છે કે આપણા પરિવારમાં કોઈ વ્યક્તિ એવું ના રહી જાય કે કોઈનો બિઝનેસ હોય ને આપને જ ન ખબર હોય ને આપણે ગામમાં ગોતતા હોય. એના કરતાં જો આપણા જ પરિવારમાં કોઈ વ્યક્તિનો કયો બિઝનેસ છે એ આપને ખબર હોય તો આપણે એને સેવાનો લાભ આપી શકીએ. ત્યારબાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ટ્રોફી અને ફૂલ બુકે આપેલા છે. તેમના દાતાશ્રી છે વિપુલભાઈ વાય નસીદ જીકિયાળી.
સમસ્ત નસીદ પરિવારમાં તેઓ સહખજાનચી છે. હું હસમુખભાઈ નસીદ ધારગણીને નમ્ર વિનંતી કરીશ કે તેઓ શ્રી વિપુલભાઈ નસીદને સન્માનિત કરશે, જેઓ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ટ્રોફી અને ઇનામના દાતાશ્રી છે. ત્યારબાદ મહેમાનશ્રીઓને ટ્રોફીના અર્પણ કરેલી છે. તેમના દાતાશ્રી છે શ્રી આયુષભાઈ અરવિંદભાઈ નસીદ, બાલાપર ગામ. હું વિનંતી કરીશ શ્રી બાલુભાઈ નસીદ જીક્યાળીને કે તેઓ આયુષભાઈને સન્માનિત કરે. તેઓ મહેમાનની ટ્રોફી શ્રીના દાતાશ્રી છે. એલઈડીના દાતાશ્રી શ્રી ગોરધનભાઈ પી નસીદ જીકિયાળી, જેઓનું સન્માન શ્રી મનસુખભાઈ નસીદ, જેઓ શાલ અને ટ્રોફી ગુલદસ્તો આપીને સ્વાગત કરશે. જોરદાર તાલીના માધ્યમથી આપણે વધાવીએ. સુંદર મજાનો આ સરસ મજાનો કાર્યક્રમ જે આપણા પરિવારનું એકતાનું દર્શન કરાવી રહ્યા છે, અને આવા દાતાશ્રીઓ જેઓ આ પરિવારને સેવારૂપી ભાગ ભજવે છે, અને એમના થકી આજે આ સરસ મજાનો કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ. તેમજ સાઉન્ડના દાતા શ્રી વિપુલભાઈ વી નસીદ સનાડા, જે આપણા ખજાનચી તેમજ સમસ્ત નસીદ પરિવાર તરફથી આવે છે, તેમનું સ્વાગત શ્રી નીલકંઠભાઈ નસીદ અબ્રામપરા કરશે. શ્રી વિપુલભાઈ વી નસીદ જલ્દીથી મંચના આગળના ભાગમાં પધારશે અને સન્માન સ્વીકારશે. મિત્રો, વિપુલભાઈ પણ હર વર્ષે કંઈક ને કંઈક દાનમાં પોતાનો સહભાગી થતા હોય છે. જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. એલઈડીના દાતા શ્રી ગોરધનભાઈ પી નસીદ, જેઓને મંચના આગળના ભાગમાં વિનંતી કરીશ કે જલ્દીથી પધારશે. તેઓનું સન્માન શ્રી મનસુખભાઈ નસીદ જળજીવડી શાલ ટ્રોફી અને ગુલદસ્તો આપીને સન્માન કરશે. જોરદાર તાલીઓના વધાવી લઈએ. આપણે આ એલઈડીના દાતા છે. મિત્રો, આવતા વર્ષના સ્નેહ મિલનના છઠ્ઠા સ્નેહ મિલનના દાતાશ્રી આપણને મળી ચૂક્યા છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ઇનામ અર્પણ કરવાના હોય આવતા વર્ષે. તેઓના દાતાશ્રી આપણી વચ્ચે છે. ખોડિયાર વાસણ ભંડાર બિપિનભાઈ નસીદ તરફથી આવતા વર્ષનું આપણને ધોરણ 10 અને 12ના દાતાશ્રી મળી ચૂક્યા છે. જોરદાર તાળીઓના નાદથી આ બિપિનભાઈ નસીદને વધાવો, જે આવતા વર્ષના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના ઇનામના દાતાશ્રી છે. મનસુખભાઈ હાજર ના હોય તો નસીદ જીતેન્દ્રભાઈ કાંતિભાઈ પસાયા જલ્દીથી મંચ ઉપર આવશે અને આપણા એલઈડીના દાતાનું સ્વાગત સન્માન કરશે. મિત્રો, આવતા વર્ષના દાતા પણ આ વખતે લખાવી રહ્યા છે. જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. તમારી આ સેવા જોઈને અમારા ભીતરના ભાવો જાગે છે. તેમજ મુખ્ય કમિટી ઇનામના દાતા શ્રી પ્રદીપભાઈ એમ નસીદ અબ્રામપરા, જેમનું સન્માન કરવા માટે પ્રવીણભાઈ નસીદ કેસવાડા, જેઓ જલ્દીથી મંચ ઉપર પધારશે. ત્યારબાદ આમંત્રણ પત્રિકાના દાતાશ્રી ગૌતમભાઈ પી નસીદ જીક્યાળીવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ સ્ટેજ પર આવશે અને તેમનું સ્વાગત કરવા માટે તુષારભાઈ નસીદ ટોડાવાળાને હું વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરશે. ગૌતમભાઈ પી નસીદ. ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના ઇનામના દાતાશ્રી અતુલભાઈ નસીદ સુડા જોરઠવાળા સ્ટેજ પર ઉપસ્થિત થશે અને તેમનું સ્વાગત કરવા માટે રમેશભાઈ નસીદ સાગરપરાવાળાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને તેમનું સ્વાગત કરશે.
મેહુલભાઈ નસીદ સુડા સોરઠ. ત્યારબાદ ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગના દાતાશ્રી દુર્લભભાઈ એલ નસીદ ઉમરિયાવાળાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને ડોક્ટર યાજ્ઞિકભાઈ નસીદ દેવગામને હું વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરશે. નસીદ તેઓ સ્ટેજ પર આવશે અને યાજ્ઞિકભાઈ નસીદ તેમનું સ્વાગત કરશે. સ્વાગત ગીતની બાળાઓના ઇનામના દાતા શ્રી દાસ કાકા નસીદ તોરણિયા અને શ્રી નરેશભાઈ નસીદ આંબરડી તેઓ સ્ટેજ પર આવશે. જો દાસ કાકા અહીંયા ઉપસ્થિત ન હોય તો એમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ એમનું સન્માન સ્વીકારશે. હું શ્રી હિતેશભાઈ નસીદ એડવોકેટ ધારીને વિનંતી કરીશ કે તેઓ તેમને સન્માનિત કરશે. હલો, તમારી તાલીઓનો મહિમા કેમ બંધ થઈ જાય છે? દાતાઓના સન્માન થાય છે, દાતાઓ થકી તો આ કાર્યક્રમ ઉજળો છે, એટલે દાતાઓના સન્માન વખતે તમારી તાલીઓ ઓછી ના પડવી જોઈએ. દાસ કાકા નસીદ તોરણિયા અને નરેશભાઈ નસીદ આંબડી તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થશે અને હિતેશભાઈ નસીદ એડવોકેટ ધારી એમનું સન્માન કરશે. શબ્દ એક શોધો ત્યાં સંહિતા મળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. જો જનક જેવા આવીને અહીંયા હળ હાકે તો હજી એ ધરતીમાંથી સીતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે. જેમણે પરિવાર દીઠ એક ભગવદ્ ગીતા, સુંદરકાંડ અને હનુમાન ચાલીસા અર્પણ કરી છે તેના દાતાશ્રી આપણા શ્રી પ્રવીણભાઈ નસીદ વાક્યા ગામને નમ્ર વિનંતી કરીશ કે તેઓ તેમનું સન્માનિત સ્વીકારશે. શ્રી જિજ્ઞેશભાઈ નસીદને વિનંતી કે તેઓ પ્રવીણભાઈને સન્માનિત કરશે. તેઓ પરિવાર દીઠ એક ભગવદ્ ગીતા, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના દાતાશ્રી છે. જ્યાં તમે એન્ટ્રન્સમાંથી ને પ્રવેશ કરો છો ત્યાં ટેબલ મૂકેલું છે. પરિવાર દીઠ દરેક સભ્યોએ એક ભગવદ્ ગીતા, સુંદરકાંડ અને હનુમાન ચાલીસા મેળવવા નમ્ર વિનંતી. તેમના દાતાશ્રી છે શ્રી પ્રવીણભાઈ નસીદ વાક્યા ગામ વાળા. હું વિનંતી કરીશ જિજ્ઞેશભાઈ નસીદને કે તેઓ તેમને સન્માનિત કરે. અને હવે જે આપની સમક્ષ કાર્યક્રમનો દોર સંભાળે છે એવા એન્કર શ્રી કમલેશભાઈ નસીદ, જેમનું સન્માન પ્રમુખ શ્રી અનિલભાઈને હું વિનંતી કરીશ કે કમલેશભાઈનું સન્માન કરશે, તથા પ્રતિકભાઈ નસીદ અબ્રામપરાવાળાનું પણ સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ. આપણને સરસ મજાનું આ એન્કરિંગ એમ ત્રણેય મિત્રોએ પૂરું પાડ્યું છે. આપણા પ્રમુખ શ્રી અનિલભાઈ અમને સન્માનિત કરી રહ્યા છે, ત્યારે આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ.
હિરેનભાઈ નસીત અભરામપરાવાળાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને તેમનું સન્માન કરવા માટે શ્રી પ્રદીપભાઈ પરબડીવાળાને હું વિનંતી કરીશ કે તેઓને સન્માન કરશે. શ્રી હિરેનભાઈ નસીત અભરામપરા. હલો, જોરદાર તાળીઓના નાદથી વધાવીએ નસીત પરિવારના સહસંગઠન મંત્રી શ્રી હિરેનભાઈ નસીત અભરામપરા ગામ. ત્યારબાદ કાર્યક્રમને આગળ તરફ લઈ જતા આજના દ્વિતીય આપણા મોટિવેશનલ સ્પીકર એવા શ્રી અંકિતભાઈ બુટાણી, જેઓ સંસ્કૃતિ ધામના પ્રમુખ શ્રી છે. મિત્રો, દર 15 દિવસે વડીલોને યાત્રા કરાવે. ધોરણ પારડી ગામમાં ગાય પગલા મંદિરની બાજુમાં સંસ્કૃતિ ગામનું એક નિર્માણ કરવા જઈ રહ્યા છે, જેમાં તેઓ માવતર ભવન, ગૌશાળા, સત્સંગ અને રામજી મંદિર એવી સુવિધા ધરાવવાનું છે. આ ગામડું ઊભું થાય તેવી ભાવથી આ સંસ્કૃતિ ધામ એક સેવા કરવા માટે જઈ રહ્યું છે, જેના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી અંકિતભાઈ બુટાણી. તેઓ આપને સંગઠન વિશે 2 શબ્દ કહેવા માંગે છે, તો હું વિનંતી કરીશ શ્રી અંકિતભાઈ બુટાણી, પ્રમુખ શ્રી સંસ્કૃતિ ધામ. નાઉ સ્ટેજ ઇઝ યોર સર. મિત્રો, યુવાનોના માર્ગદર્શક, સમાજની હંમેશા જેમને ચિંતા કરી છે, સહન શક્તિના તેઓ પ્રતીક છે, અમારા જેવા નવ યુવાનોના પ્રેરણાદાયક છે. એવા જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવી લઈએ. એ રામ રામ. અપૂર્વ દૈદીપ્યમાન ચેતનાઓના તાર રણજણે જાવું હું શોધવા અને સ્વપ્ન સામું મળે. સાચે જ કંઈક એવું બને કે હું મારી ભીતરની આંખો ખોલું ને મને મારા સરદાર મળે. સરસ મજાનો આજનો આ નસીત પરિવારનો 5મો સ્નેહ મિલન સમારોહ યોજાઈ રહ્યો છે અને આ સ્નેહ મિલન સમારોહની અંદર સમર્પણની વાત, સંસ્કારોની વાત, પરિવારની વાત, ઘણી બધી વાતો અહીંયાથી થઈ. ત્રણેય નસીત પરિવારના એન્કરો, એમને પણ ખૂબ ખૂબ વંદન કરું છું. સરસ મજાનું સ્ટેજ સંચાલન અને સરસ મજાની માહિતી આપી રહ્યા છે. મારી આગળના વક્તા પુનિતભાઈએ પણ પરિવાર વિશેની બહુ સરસ વાત કરી. મારે પણ અમારી સંસ્થા આ સુરત શહેરને આંગણે જે પણ કાંઈ કામો કરી રહી છે એની વિશે ખૂબ ટૂંકમાં આપની સમક્ષ વાત કરવી છે, કારણ કે સમય પણ ઘણો થયો છે. પણ આ પરિવારને એક તાતણે બાંધીને રાખવાનું કામ સાહેબ કાંઈ સહેલું નથી. એની માટે એટલી સરળતા પણ જોઈએ, કારણ કે એ સરળતા પ્રમુખ અનિલભાઈ હોય, ઉપપ્રમુખ હિતેશભાઈ હોય, ભાઈ શ્રી કમલેશભાઈ હોય, નરેશભાઈ હોય, આ પરિવારના મંત્રી, સહમંત્રી એવા બંને વિપુલભાઈ હોય, આ આખી કમિટીની આ સરળતાના કારણે આ બધું શક્ય બનતું હોય. એકવાર આખી કમિટીને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો સાહેબ. કારણ કે નથી મફતમાં મળતા ને એના મૂળ ચૂકવવા પડતા સાહેબ. ત્યારે પરિવારને આવા રત્નો મળતા અને એ પરિવારને એક તાતણે બાંધીને રાખવાનું જેવું કામ કરતા હોય તો ખરેખર આપણે એનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે ન કરવો જોઈએ? છતાં પણ અનિલભાઈ એની વાતમાં એવું કીધું કે હું નસીત પરિવારના તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું કે તમે બધાએ પોતાનો કિંમતી સમય આપીને આવ્યો છો. આ આભાર ભાવ, આ ઋણ ભાવ જે વ્યક્તિનામાં હોય ને સાહેબ, એ જ પરિવારને એક તાતણે બાંધી શકે. અને ખાસ પરિવારને તો તાતણે બાંધવો એ આપણી બધાનું પરમ કર્તવ્ય છે. પણ સાહેબ, એક યુવાન જો ધારે તો શું કરી શકે, એની મારે તમારા બધા સમક્ષ એક વાત કરવી છે. કારણ કે મારા વક્તવ્યમાં ભાઈઓ વધારે છે અને ભાઈઓની હાજરી છે, અને એટલા માટે મારે વાત કરવી છે કે જો એક યુવાન ધારે તો શું કરી શકે સાહેબ. આ સુરત શહેરને આંગણે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી હું અને તમારા પરિવારના વિપુલભાઈ નસીત સાથે મળીને લગભગ 400 જેટલા યુવાનો આ સુરત શહેરની અંદર એક ક્ષણ પણ ભક્તિ કહેવાય જ્યારે માણસને કામ આવે એવા ભાવથી આ માનવ સેવાઓ થઈ રહી છે. એની મારે તમને વાત કરવી છે કે સાહેબ, આપણે બધા જ ન ભૂલી શકીએ એવો આજથી 5 વર્ષ પહેલા કોરોનાનો કપરો કાળ આપણે બધાએ જોયા. દરેક લોકોએ પોતાના કાંઈક ને કાંઈક નજીકના સગા સંબંધીઓ, સ્નેહીજનોને ગુમાવવાનો આપણે બધાએ અહેસાસ કર્યો છે. સાહેબ, આ વેળાએ સુરત શહેરની સિવિલ સ્વિમેર હોસ્પિટલના દરવાજાઓ બંધ થાય, શહેરની નામાંકિત હોસ્પિટલોના પણ દરવાજાઓ બંધ થાય. અનિલભાઈ,
કે અમારી પાસે બેડ નથી, ઓક્સિજન નથી, દર્દીઓને સાચવવા માટેની જગ્યા નથી. સાહેબ, એ વેળાએ આ યુવાનો દ્વારા એક ચિંતન થાય કે હવે આપણા સુરતનું શું થશે. સાહેબ, આ તો મોતની સામે બાથ ભીડવાની વાત હતી. ત્યારે ભારત દેશનું ગણો, ગુજરાતનું ગણો કે સુરતનું ગણો, સૌ પ્રથમ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરની શરૂઆત થઈ હોય ને સાહેબ, તો યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ હતી. અને 56 બેડના આઇસોલેશન સેન્ટરમાં સતત 48 દિવસ સેવા આપીને 450 જેટલા દર્દીઓને સાજા કરવાનું જો સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય ને તો અમારી યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટને પ્રાપ્ત થયું. સાહેબ, આ ઈશ્વરની કૃપાની હું વાત કરી રહ્યો છું. આ સમાજ સેવા કરીને કાંઈ મોટું કામ કર્યું એવી બિલકુલ વાત જ નથી, પણ આ ઈશ્વરની કૃપા. અને જો યુવાન ધારે તો શું કરી શકે. આ બાબુભાઈની વાતમાં કીધું ને કે હું નિર્વ્યસની છું, એટલે નિર્વ્યસની થવાની વાત કરી રહ્યો છું. એટલા માટે વ્યસન છોડવાની વાત કરી શકાય. સાહેબ, સમાજ માટે, પરિવાર માટે, પોતાના સ્નેહી સ્વજનો માટે જો કાંઈક કામ કર્યું હોય ને તો સાહેબ આપણને સમાજની વચ્ચે છાતી કાઢીને ચાલવાનો હક સમાજ આપે છે. આજે કાંઈ જ હતા નહીં, પણ સમાજની વચ્ચે જો કાંઈક કરી દીધા હોય ને તો એ આ સમાજ સેવાએ કર્યા છે. અને હું તો નસીદ પરિવારનો ખાસ ઋણી છું. અમારી દર 15 દિવસે 60 વર્ષથી ઉપરના વડીલો માટે 1 દિવસની નિઃશુલ્ક યાત્રાઓ થાય. 3 ટાઈમ ભોજન, આખા દિવસનું ટ્રાવેલિંગ અને બપોર પછીનો મસ્ત મજાનો આવી રીતે વડીલો સાથે પારિવારિક જનરેશન ગેપ વિશેનો મોટિવેશન સેમિનાર થાય. પરિવારોની અંદર આવતી એરરો વિશેની વાતો થાય અને કાંઈક અંશે પરિવારોની અંદર શાંતિની સ્થાપનાઓ થાય ને સાહેબ, એવો પ્રયાસ આ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા થાય છે. અને એમાંય દર શનિવારે યુવાનોને ગૌ સેવામાં જોડવાનું કાર્ય. અને ખાસ કરીને આ બધી જ યાત્રાઓ કરતા કરતા એટલે ખબર પડી બાબુભાઈ કે આજે પણ કેટલા બધા વડીલો એકલવાયુ જીવન જીવી રહ્યા છે કે જેને દીકરો પણ નથી, દીકરી પણ નથી, મમ્મી કે પપ્પા કહેવા વાળું કોઈ નથી, બા કે દાદા કહેવા વાળું કોઈ નથી. સંસ્થાએ આશરે 5 વર્ષ પહેલા એવું નક્કી કર્યું કે ચાલો કોઈ વડીલોની આંખના, લાકડીના આંખના ચશ્મા બનીએ, કોઈ વડીલોની લાકડીનો ટેકો બનીએ અને વડીલોની માટે કાંઈક કરીએ. બસ આટલી જ ભાવના હતી કે વડીલો માટે કાંઈક કરવું છે. પણ સાહેબ, સમાજની વચ્ચે ગયા, સમાજના લોકો સમક્ષ વાતો મૂકી. અમારી સંસ્થાના 400 જેટલા યુવાનો, કોઈ ડોક્ટર છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ નાના મોટા વ્યવસાયકારો છે, કોઈ શિક્ષકો છે, સમાજની વચ્ચે આ સંસ્કૃતિ ધામની વાત લઈને ગયા. અને લોકોએ જે સાથ, સહકાર, પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું એના થકી ધોરણ પારડી ગામે 5 વીઘા જગ્યાની અંદર આ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃતિ ધામનું નિર્માણ થઈ રહ્યું છે. સંસ્કૃતિ ધામની વાત થાય એટલે આપણને વિચાર આવે કે આ સંસ્કૃતિ ધામ એટલે શું હશે. સાહેબ, સુરતનો નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતનો એક એક વ્યક્તિ ગૌરવ લઈ શકે અને કોઈ પણ નિરાધાર વડીલોને એને આંગળી ચીંધ્યાનું પુણ્ય લઈ શકે ને એવા વડીલો માટે ત્યાં માવતર ભવનનું નિર્માણ થવાનું છે. ત્યાં અતિથિ ભવન બનવાનું છે કે આપણા કોઈ પણ વડીલો 2 દિવસ 4 દિવસ ત્યાં રોકાવા માટે જઈ શકે. ત્યાં સત્સંગ ભવન બને, ત્યાં યજ્ઞશાળા બને, ત્યાં ગૌશાળા બને અને વડીલો કુદરતના સાનિધ્યમાં આપણા ગામડાના વાતાવરણમાં જીવન જીવી શકે, જીવન નિર્વાહ કરી શકે એવું સરસ મજાનું સંસ્કૃતિ ધામ અમારી સંસ્થા દ્વારા નિર્માણ થઈ રહ્યું છે. અને એટલા માટે જ મેં કીધું ને કે હું નસીદ પરિવારના ઋણી છું. સાહેબ, એકલા વ્યક્તિથી કાંઈ ન થાય. જો એને થોડોક ટેકો મળે, થોડોક સહકાર મળે તો કોઈ પણ કામ અશક્ય પણ નથી. આ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટમાં છેલ્લા 7 વર્ષથી એક પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. પણ અમારી સાથે ઉપપ્રમુખ તરીકે મારી કરતાં પણ વધારે જો કોઈ કામ કરતું હોય, મારી કરતાં વધારે પણ કોઈ સહકાર આપતું હોય, મારી કરતાં વધારે પણ જો કોઈનું મનોબળ હોય તેવા અમારા સંસ્થાના ઉપપ્રમુખ અને જીક્યાળી ગામના વતની એવા વિપુલભાઈ યોગેશભાઈ નસીદ. વિપુલભાઈ ઊભા થાજો. આ વિપુલભાઈ અમારી સંસ્થાનો આ મોભ જેવો ટેકો છે સાહેબ. એણે સંસ્થાને પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન આપીશ. અને એટલું જ નહીં, આ 400 યુવાનોમાં 50 યુવાનો એવા છે કે એવા સજોડે સેવા આપે છે. આ દર 15 દિવસે વડીલ યાત્રાઓ થાય. કેટલા બધા બા યાત્રાની અંદર હોય, ચાલી ન શકતા હોય, બપોરે જમવાની વ્યવસ્થા કરવાની હોય. 50 જેટલા બહેનો, એને જ્યારે સમય રહે ત્યારે બહેનો પણ સાથે દંપતીમાં સેવા આપે છે. અને એવા નસીદ પરિવારના એક માત્ર બેન હોય ને તો અમારા અંકિતાબેન નસીદ છે. અંકિતાબેન ઊભા થાજો, એને પણ તાળીઓથી વધાવો.
નારી શક્તિ માટે તો કેટલું કહેવાનું છે સાહેબ, કે ધન કુખ જીજા બાઈ ની જ્યાં શિવાજી જન્મ્યો હતો ને તલવાર કેરી ધારેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને કે મરજે સમર મેદાનમાં આમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં સાહેબ. અને જગમાં વધારી જાહલે કુળ આબરૂ આહિરની, એને સિંધમાં સંકટ પડ્યું ત્યારે વાર માગી વીરની. સુમરા હમીરને નવ ગણે રોળ્યો હતો રણવાસમાં આમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં સાહેબ. એક સ્ત્રી પણ ધારે ને તો એને વિપુલભાઈ બનાવી શકે. જો વિપુલભાઈ આટલો સમર્પણ ન આપે, વિપુલભાઈ પરિવારની અંદર સમય આપવાનો હોય, એ સમય સમાજ સેવાની અંદર આપતા હોય, પણ જો અંકિતાબેનનો સાથ અને સહકાર ન હોય ને સાહેબ, તો પણ આટલું કામ ન થઈ શકે. આજે આ નસીદ પરિવારનું સ્નેહ મિલન છે. દર 15 દિવસે વડીલ યાત્રાઓ થાય. આજે વિપુલભાઈને પરિવારનો સાથ નિભાવવાનો હતો, એટલા માટે આજે યાત્રા નથી થઈ શકી. વિપુલભાઈએ કીધું કે મારે નસીદ પરિવારનું સ્નેહ મિલન છે, આવતા રવિવારે ભલે 3 બસની યાત્રા કરવી પડે તો કરી નાખશું, પણ આ એક દિવસ આખા વર્ષમાં મારે એક નસીદ પરિવારને આપવો પડે. આ સમર્પણ નસીદભાઈનું, વિપુલભાઈનું છે સાહેબ. અને પરિવાર અને સમર્પણ કોને કહેવાય એની તમને બધાને એક વાત કરું. જમવાનું હવે મોડું થયું છે તો થયું છે, પણ હવે છેલ્લી 5 મિનિટ તમને વાત કરવી છે કે સમુદ્રના કિનારે ટીટોડીએ ઈંડા મૂક્યા. સમુદ્રમાં ભરતી આવી, ઈંડા સમુદ્રની પાણીમાં તણાઈ ગયા. ટીટોડી અડગ હતી કે મારા ઈંડા પાછા જોઈએ સમુદ્ર પાસે, હું મેળવીને જ જંપીશ. એ ચાંસમાં પાણી લે પાછું કાઢે, ચાંસમાં પાણી લે પાછું કાઢે. 2 મિનિટ હો. સાંસમાં પાણી લે બહાર કાઢે. બીજા પક્ષીઓની આવ્યા, ટીટોડી બેન આ શું કરો છો? અરે સમુદ્ર મારા ઈંડા લઈ ગયો છે, હું એની પાસેથી મારા ઈંડા પાછા મેળવીને. અરે તમે ગાંડા થઈ ગયા છો, આ સમુદ્ર છે, આમ ખાલી થાય? ટીટોડી એક જ વાત કરી, સલાહની જરૂર નથી, સહકાર આપવો હોય તો આપી શકો છો, નહીં તો તમે તમારા રસ્તે જઈ શકો છો. પક્ષીઓ લાગી ગયા. એમ કરતા કરતા અનેક પક્ષીઓ આવ્યો. ટીટોડી બેન એક જ વાત કરે, સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. અનેક પક્ષીઓ લાગી ગયા. અને એમ કરતા કરતા પક્ષી રાજ જેને કહેવાય, પક્ષીઓને રાજ કહેવાય, એવા ત્યાં ગરુડ રાજ આવ્યા. અને ગરુડ રાજે એવું કીધું કે અરે મારા પરિવારના વાલા સ્વજનો આ શું કરી રહ્યા છો? એને કીધું કે ટીટોડી બેનના ઈંડા સમુદ્ર લઈ ગયો છે, અમે સમુદ્રને ખાલી કરીને પણ એના ઈંડા પાછા અપાવી દઈશું. અરે ગાંડા થયા છો? આવી રીતે કાંઈ સમુદ્ર ખાલી થાય? ત્યારે બધા જ પક્ષીઓનો એક જ અવાજ આવ્યો કે પક્ષીરાજ માફ કરજો, અમારે સલાહની જરૂર નથી, અત્યારે સહકારની જરૂર છે. આટલી વાતમાં ગરુડરાજ આખી વાત સમજી ગયા અને એ પણ સાચે પાણી બહાર કાઢવા લાગ્યા. અને એવામાં વિષ્ણુ ભગવાનને બહાર જવાનું થયું અને આદેશ આવ્યો કે ગરુડરાજને બોલાવો. ગરુડરાજને બોલાવવામાં આવ્યા અને ગરુડરાજે વાત કરી કે ભગવાનને કહેજો મને માફ કરે, અત્યારે મારા પરિવારને મારી જરૂર પડી છે. અને સાહેબ ગરુડરાજને જરૂર પડે તો ભગવાનને આવવું પડે કે ન આવવું પડે? ભગવાન સાક્ષાત ને આવ્યા, પક્ષીઓની વેદના જાણી અને આખા સમુદ્રને સૂકવી નાખ્યો ભગવાને અને ટીટોડીને ઈંડા પાછા આપ્યા. સાહેબ આ તાકાત સંગઠનની તાકાત છે. જો આ સંગઠન ધારે એ કરી શકે, 5 વર્ષ નસીદ પરિવારના આટલી રીતે સફળતાથી જો પાર પડ્યા હોય, ત્યારે જ 6ઠ્ઠા સ્નેહ મિલનનો અહીંયાથી સંકલ્પ થઈ શકે. આપણે એકવાર જોરદાર આ નસીદ પરિવારની કમિટીને પણ તાળીઓના નાદથી વધાવી જોઈએ. અને ખાલી સાહેબ હું તો એવું કહું છું કે આ સ્નેહ મિલન પતે ને, કદાચ કાલે પરમ દિવસે 2 દિવસ પછી કદાચ અનિલભાઈ કોઈ વ્યક્તિનો ફોન આવી જાય ને કે અનિલભાઈ આ સ્નેહ મિલન સમારોહ બહુ સરસ થયો અને તમારી બધાની મહેનતને અમે નસીદ પરિવાર વંદન કરીએ છીએ, તો આખો ઠાક અનિલભાઈ ઉતરી જાય કે ન ઉતરી જાય? બસ આટલા સહકારની જરૂર હોય છે સાહેબ. પણ આપણે પુનિતભાઈએ પણ વાત કરીને આપણે જાપે ઝાલકું નાખવાની આદત પડીશ. જો બેંકમાં જઈએ ને કોઈ એક પેન આપે ને પેન, તો પણ આપણે એને થેન્ક યુ કહીએ. નથી ઓળખતા, નથી કાંઈ નહીં, 2 રૂપિયાની માત્ર પેન કોઈક લખવા માટે આપે ને સાહેબ, તો આપણે એને પણ થેન્ક યુ કહીએ. હા કે ના કહીએ છીએ ને? પણ આપણે એક પરિવારના લોકો જે પરિવાર માટે મહેનત કરે છે ને, ત્યારે આપણે એટલું જ કહી શકીએ કે સાલું જમવાનું બહુ મોડું થયું હતું. પણ આ નહીં, પરિવારના વ્યક્તિને કોઈ એમ કહી શકે ને ભાઈ અમે તમારી હારે છીએ, તમારે મૂંઝાવાનું થતું નથી, બોલો આ સ્નેહ મિલન સફળ થઈ જાય કે ન થઈ જાય? તો આ કમિટીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને એમાંય જો આપણે પ્રાણ પૂરવા હોય કમિટીની અંદર તો શું થાય, એની એક સરસ મજાની એક્ટિવિટી કરીએ. બોલો કરવી છે? તમે બધા હા પાડો તો કરવી છે? સારું હાલો. હવે આ બધા એમ કે આ દાઢીવાળાને સહન કર્યા સિવાય છૂટકો જ નથી, એટલે આપણે હા પાડી દઈ. આપણી આખી કમિટી ક્યાં છે? ઊભા થાવ તો આખી કમિટી, અનિલભાઈ, કમલેશભાઈ, હિતેશભાઈ ક્યાં છે? બધા બંને વિપુલભાઈ બધા ઊભા થાવ. આવો અહીં નીચે આવો, આપણે લાઈન કરીએ. અહીંયા આવો.
જો લોકો છે ને માહોલ બનાવે, અને અમે વિપુલભાઈ એવા માણસો છે કે માહોલ વીખવાનો, હું મજા એમાં છે. નકર જો આવી રીતે સ્કૂલમાં ગોઠવાઈને ભણ્યા હોત તો મજો હતો કે નહોતો? પણ ભલે ઓછું ભણ્યા, પણ એ જ આજ કાંઈક બિઝનેસ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા વડીલો? આખી કમિટી આવી ભાઈ. હવે જો આખી કમિટી અહીંયા હોય અને આપણે કોક એમ કે હમણાં હાલો ભાઈ જમવાનું છે, રેડી છે, આવી જાવ, તો આપણે ઊભા થઈને જાય કે ન જાય? જાય કે ન જાય? હા કે ના? મને લાગે ભૂખ લાગે. તો આજે આપણે એવું કરીએ કે જગ્યા છોડવી પડે, ભલે છોડવી પડે, પણ કદાચ સાહેબ કોઈ ભેટીને મળી શકે એવા લાયક બનીએ તો પણ ઘણું છે. કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી શકીએ તો પણ ઘણું છે. અરમાનો એવા નથી કે દુનિયા જીતી શકાય સાહેબ, પણ નસીદ પરિવારના 2 વ્યક્તિનું દિલ જીતી શકાય ને મારા વાલા, તો પણ ઘણું છે. અને આજે દિલ જીતવાની આપણે બધાને વાત કરવી છે કે આ આખી નસીદ પરિવારની કમિટી, એમના પ્રમુખ અનિલભાઈ હોય, ઉપપ્રમુખ હિતેશભાઈ હોય કે નરેશભાઈ હોય, કમલેશભાઈ હોય, દરેક લોકો આપણે એનો આભાર ભાવ પ્રગટ કરવો છે. આવો તમારે બધાને તમારી જગ્યા ઉપર ઊભું થવાનું છે, અને ખાલી ઊભા થઈને નહીં, અહીંયા એને મળીને એને ગળે લગાડીને ભેટીને એનો આભાર વ્યક્ત કરવો છે. અને આજે પરિવાર ભાવ આ 5મા સ્નેહ મિલન સમારોહને સાર્થક કરવો છે. અને આવો બધાને, જેટલા લોકોને એવું લાગતું હોય કે આ નસીબ પરિવારનો 5મો સ્નેહ મિલન ખૂબ સફળ થયો છે, બસ સાહેબ, અને એટલા માટે જ કીધું છે સાહેબ કે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા, ને ત્યારે આવા પરિવારના વિરલાઓ આપણને મળતા સાહેબ. આ એક લાગણી, આ સમર્પણ, એક નસીબ પરિવાર પ્રત્યે સાહેબ આપણે તો આવીએ, બેસીએ, જમીએ અને છૂટા પડીએ. આ કમિટીએ 15 દિવસ પોતાનો કામ ધંધો છોડીને પણ સમય આપ્યો છે, સમર્પણ આપ્યું છે. આવો આપણે બધા જ આજે આ ભાવને વધારીએ, અને આ ભાવને આગળ વધારવો છે. અને આ નસીબ પરિવારનો સ્નેહ મિલન અવિરત ચાલતું રહે, આજીવન ચાલતું રહે. આવનાર પેઢીની અંદર પણ સંસ્કારોનું સિંચન થાય, પરિવાર પ્રત્યેની ભાવના પ્રગટે, એવા હેતુથી આપણે સરસ મજાનો આજે આ પરિવારના લોકોને આભાર વ્યક્ત કરવો છે. ભાઈ તમારા સમર્પણ થકી આ સરસ મજાનો માહોલ બનાવી શક્યા છીએ. આજે બાળકોને એક સારું પ્લેટફોર્મ આપી શક્યા છીએ, આજે વડીલોને એક સારો ઉત્સાહ આપી શક્યા છીએ કે આજે આ નસીબ પરિવાર, 56 ગામનો નસીબ પરિવાર આજે એક થયો છે સાહેબ. સર્વ યુવાનો, વડીલો, તમારા બધાની આ ભાવનાને વંદન કરું છું, તમારા બધાના પ્રેમને વંદન કરું છું, તમારા બધાના સમર્પણને વંદન કરું છું. આમ તો નસીબ પરિવારના ઘણા બધા લોકોને વ્યક્તિગત ઓળખું છું, તમારા ભાઈ હિતેશભાઈ હોય, ઘણા બધા યુવાનોને વ્યક્તિગત ઓળખું છું. આજે તમારા બધાની ભાવના, આ પરિવારનું સ્નેહ મિલન અવિરત રીતે આવા જ પ્રેમથી ચાલે. અનિલભાઈને હર હંમેશા આવો હોસલો મળે, અને પરિવાર પ્રત્યે સમર્પણ ભાવ જાગે. चरणों में आकाश झुका देंगे हम, तेरी रात में जो शोले हो तो खुद को बिछा देंगे हम. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પરિવારોની અંદર પ્રેમભાવ વધે, આત્મીયતા વધે, લાગણીઓ વધે, એના માટે આ શહેરની અંદર લગભગ 400 જેટલા યુવાનો બધાને વિનંતી છે સાહેબ, કદાચ કોઈ સત્કાર્યના ઈશ્વર આપણને નિમિત્ત બનાવે ને તો એ નિમિત્ત પણ બનજો. આ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સંસ્કૃતિ ધામનું નિર્માણ થઈ રહ્યું છે, કોઈ પણ વડીલો દુખી હોય, નિરાધાર હોય, તકલીફમાં હોય, એનો કોઈ આધાર ન હોય તો સાહેબ એક સંસ્કૃતિ ધામની આંગળી ચીંધી દેજો. 1 પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના મૂલ્યે વડીલોને ત્યાં સાચવી શકાય એવું માવતર ભવનનું નિર્માણ થઈ રહ્યું છે સાહેબ. આંગળી ચીંધ્યાનું પુણ્ય પણ આપ લઈ શકો છો. આભાર વડીલ.
સાહેબ આવા સરસ મજાના સ્નેહ મિલનો ત્યારે થાય કે જ્યારે ત્યાં લાગણીઓ હોય, પ્રેમ હોય, સમર્પણ હોય. અને એટલા માટે જ સરદાર વલ્લભભાઈ પટેલનું જ્યારે મુંબઈની હોસ્પિટલની અંદર અવસાન થયું હતું ને સાહેબ, ત્યારે એનું કદ 6 ફૂટનું હતું. પણ આજે 182 મીટરની એની પ્રતિમા હોય ને સાહેબ, તો એ આજે સરદાર સાહેબના વિચારોની પ્રતિમા છે સાહેબ. બસ વિચારો થકી જ માણસ પ્રબુદ્ધ થતો હોય છે અને વિચારો થકી જ માણસનું. હલો, નસીબ પરિવારના તમામ સભ્યોને વિનંતી કે સાથ અને સહકાર આપનો અવિરત મળતો રહે. ભોજનમાં થોડી વ્યવસ્થા જાળવજો. આપનો સાથ અને સહકાર જ કાર્યક્રમને સફળ બનાવશે. નસીબ પરિવારના તમામ સભ્યોને વિનંતી કે ભોજન વ્યવસ્થામાં પોતાનો સાથ અને સહકાર આપે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમારો અમારે સપોર્ટ જોઈએ છે. અને ખાસ છેલ્લી વાત સાહેબ, કે કોઈ પણ ભાવથી વ્યક્તિ આપણને યાદ ક્યારે કરે. આજે સરદાર સાહેબને પણ આપણે બધા યાદ કરીએ છીએ. કહેવાનું છે ને કે રડશો તો દૂરથી દયા બધાને આવશે, પડશો તો ઊભા કરવા નહીં, પણ જોવા સૌ કોઈ આવશે. જીવતા ક્યાં કોઈ કોઈની આંગળી પકડે છે મારા વાલા, પણ મર્યાની ઠાઠને કાંધ દેવા સૌ કોઈ આવશે. પણ ગજબ છે, ઈશ્વરનું નામ લઈને ઈમાન વેચાય છે. પૈસો, પદ અને પ્રતિષ્ઠા મળે તો એ કૃષ્ણની પણ હરાજી થાય છે. પણ મર્યા પછી બળિયા એની તો રાખ થાય છે. જીવતા જીવ બીજાના માટે બળિયા ને સાહેબ, એની જગતમાં છાપ રહી જાય છે. અને એટલા માટે જ આ નસીબ પરિવારના સર્વ સ્નેહીજનોનો હું હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. અને ખાસ અહીંયા બોલાવીને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ વતી અમને અહીંયા આદર સત્કાર કર્યો છે. નસીબ પરિવારે જે પણ પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન અમને આપ્યું છે એ બદલ સમગ્ર નસીબ પરિવારના ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, આપ સૌનો હું અંકિત બુટાણી હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ, ખૂબ સરસ મજાની વાતો કરી અને આ પરિવારને એક તાતણે બાંધવાનો ઘણો પ્રયાસ કર્યો. જોરદાર તાલીઓના નાદથી આપણે અંકિતભાઈને વધાવીએ કે માં સરસ્વતીએ એને સરસ મજાની કંઠસ્થ વાણી આપી છે કે જેમના થકી આજે આપણા કાર્યક્રમમાં એમના શું વિચારો સાંભળવાનો મોકો મળ્યો. એ માટે અંકિતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. નિરાધાર વડીલોને વિના સહાય સથવારો મળે. મિત્રો, સંસ્કૃતિ ધામના પ્રમુખે આપની સમક્ષ ખૂબ સરસ વાત કરી કે સલાહ નહીં પણ સહકાર જોઈએ. કહેવાય ને, કોઈ દુઃખી માણસ હોય ને એને તમે સલાહ આપો એની કરતા એને પાછળ પીઠમાં ખાલી થપકારો આપો ને તો એમ થાય કે હું નહીં પણ મારી બાજુમાં ભાઈ ઊભો છે એટલે દુનિયામાં થયેલા કોઈ પણ વિઘ્નોને હું પાર પાડી શકીશ. એવું જબરદસ્ત કાર્ય અહીંયા આપણા સ્નેહ મિલનની અંદર કરવા બદલ આપણા સંસ્કૃતિ ધામના પ્રમુખ શ્રીનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા આપણે અત્યારે સાઉન્ડના દાતા તેમજ આમંત્રણ પત્રિકા તેમજ ભગવદ્ ગીતા એવા ઘણા બધા દાતા લીધા અને હવે આપણી વચ્ચે એક એવા દાતાઓની વાત કરવાની છે જેમનો વિશિષ્ટ સહયોગ છે, જેમના રોકડ રાશિ સ્વરૂપે આપના આ કાર્યક્રમને સહયોગ મળ્યો છે. તો જોરદાર તાલીઓના નાદથી આપણે આવા દાતાશ્રીઓને વધાવવાના છે કે જેમની અનુગ્રહ રાશિથી આપણે આ કાર્યક્રમમાં ખૂબ સહભાગી થયા છીએ. એવા 71,000ના દાતા શ્રી અબ્રામપરા ગામ સમસ્ત નસીબ પરિવાર, જેમનું સન્માન સ્વીકારવા માટે હું કાળુભાઈ નસીદને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર પધારશે અને એમનું સન્માન શ્રી અશ્વિનભાઈ નસીદ સનવાવ શાલ, ટ્રોફી અને ગુલગસ્તો આપીને કરશે. જોરદાર તાલીઓના નાદથી વધાવો. 71,000ના દાતા છે. 71,000ના દાતા અબ્રામપરા ગામ પરિવાર તરફથી. જલ્દીથી હું વિનંતી કરીશ અશ્વિનભાઈ નસીદને કે જેઓ કાળુભાઈનું સન્માન કરશે. શ્રી ભાવેશભાઈ નસીદ બાલાપર ગામ, શ્રી છગનભાઈ નસીદ સળોદર ગામ. છગનભાઈ નસીદ જ્યાં પણ હોય ત્યાંથી સ્ટેજ ઉપર પધારશે. તેમજ ભોજન વ્યવસ્થાની અંદર ટ્રાફિક ન સર્જાય, તમારા સાથ અને સહકારનો અમારે સહયોગ જોઈએ છીએ. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમારો સપોર્ટ જોઈએ છીએ. તો નસીબ પરિવારના તમામ સભ્યોને કે બિના એ કાર્યક્રમ અધૂરા હે. જોરદાર તાળીઓના નાદથી આ વિશિષ્ટ સહયોગ સમાજના દાતાશ્રીઓને વધાવીએ. તેમજ આગળ 15,000ના દાતા શ્રી આંબરડી ગામ સમસ્ત નસીદ પરિવાર, જેમનું સન્માન સ્વીકારવા માટે ધીરુભાઈ મોહનભાઈ નસીદને વિનંતી કરું કે સ્ટેજના આગળના ભાગમાં પધારશે. જેમનું સન્માન અશ્વિનભાઈ નસીદ નવા ગામ કરશે. જલ્દીથી અશ્વિનભાઈ નસીદ. ત્યારબાદ સામેથી તમને બોલાવવામાં આવશે. આપનો સાથ અને સહકાર જ કાર્યક્રમની સફળતા છે.
કમિટી મેમ્બર જમણવાર વિભાગમાં જશો, જે પણ ફ્રી હોય તે જમણવાર વિભાગમાં થોડી જરૂરિયાત છે. કમિટી મેમ્બર જે પણ ફ્રી હોય તે જમણવાર વિભાગમાં જશો અને વ્યવસ્થાને ભાગરૂપે થોડુંક ધ્યાન આપશો. પરિવાર સાકરપરા, જેમને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર પધારશે, એમનું સ્વાગત હાર્દિકભાઈ નસીદ પરબડી કરશે. હરિબાપાના પરિવાર વતી કોઈ પણ આવી શકે છે, જલ્દીથી સ્ટેજ ઉપર પધારશે. કરવા માટે દિનેશભાઈ નસીદ ટોળા જરગલી, દિનેશભાઈ નસીદ ટોળા, જેમને હું વિનંતી કરું છું કે કેતનભાઈ જે નસીદનું સન્માન કરશે, જલ્દીથી મંચ ઉપર પધારશે. 11,000 ના દાતા શ્રી કેતનભાઈ જે નસીદ સ્ટેજ થોરડીને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવો. તેમજ 5100 રૂપિયાના દાતા શ્રી જિગ્નેશભાઈ આર નસીદ જીકિયાળી, મિત્રો જમવામાં ન હોય મિષ્ટાન તો થાળી અધૂરી લાગે, અને આવા સરસ મજાના કાર્યક્રમમાં ન હોય થાળી, ન હોય આપની તાળી. 5100 રૂપિયાનું અનુદાન આવે છે શ્રી જિગ્નેશભાઈ આર નસીદ જીકિયાળી, જેઓને સ્ટેજ ઉપર હું વિનંતી કરું છું કે જલ્દીથી આવો અને સન્માન સ્વીકારો. એમનું સન્માન કરવા માટે શ્રી જીતેન્દ્રભાઈ નસીદ પસાયા, જેમને હું વિનંતી કરું છું કે જિગ્નેશભાઈનું સન્માન કરશે. ભાઈ નસીદને હું વિનંતી કરું છું, ઉર્વિશભાઈ નસીદ, જેઓ પ્રવીણભાઈ આર નસીદનું સન્માન કરશે, કરી રહ્યા છે. ત્યારબાદ નસીદ મૈત્રિક ધર્મેશભાઈ નવાગામ ફતેહગઢ, જેણે ધોરણ 10 ની અંદર 95.17 ટાળીઓના નાખીને વાસુ અને વ્રજને સન્માનિત કરીએ. બહેનો તાળીઓના નાદથી વાસુ અને વ્રજને વધાવો, જેણે દિવસ રાત એક કરી અને બોર્ડની અંદર 97.33% મેળવી આપણા પરિવારનું નામ રોશન કર્યું છે. આપણે 70 કરતા પણ વધુ લોહીની બોટલો આપણે ભેગી કરી લીધી છે. બસ આવી જ રીતે તમારો સાથ અને સહકાર મળશે તો આપણે કાર્યક્રમને ખૂબ સરસ રીતે આગળની તરફ લઈ જઈશું. તેમજ તમારું નાનામાં નાનું દાન બહુ જરૂરી છે આ કાર્યક્રમ માટે. એટલા માટે કહું છું કે તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને તમારું અનુદાન આ કાર્યક્રમ માટે જરૂર ને જરૂર આપજો. નો કલા ના હોય તો કલાકાર શું કામનો, અહીં બેસીને તાળી ન વગાડો તો પથ્થર છે માણસ બસ નામનો. આવા વિદ્યાર્થીઓએ રાત દિવસ એક કરી અને જ્યારે તે પોતાએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે ને પોતે ક્યોંકि ખુદ से बड़ा कोई हम सफर नहीं होता. વિદ્યાર્થીને વધાવીએ. CBSE માં સારું એવું સ્કોર પ્રાપ્ત કર્યો છે. તેમજ નસીબ હેત નારાયણભાઈ ઉપસ્થિત ન હોય તો बारिश ऐसी हो कि समुंदर में तूफान आ जाए, बारिश ऐसी हो कि समुंदर में तूफान आ जाए और तालियां ऐसी बजे कि महफिल में जान आ जाए. जोरदार तालियोंથી વધાવી લઈએ. આપી શકે છે, પોતાની રોકડ રકમ જમા કરાવી શકે છે. નસીદ પરિવાર સુરત આયોજિત 5મું સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આપ સૌ વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, બાળકો ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો દિલથી નસીદ પરિવાર વતી હું વિપુલ નસીદ જીકિયાળી આપનું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અને કાર્યક્રમની અંદર કે કમિટી તરફથી નાની મોટી કાંઈ પણ અચૂક ભૂલ થઈ ગઈ હોય તો એક દીકરા સમાન માને અને ભાઈ સમાન માને અને માફ કરજો, અમારો કોઈ એવો ઈરાદો ન હોય પણ થોડુંક લેટ સેટ થયું હોય વ્યવસ્થાના ભાગરૂપે
તો એમાં પણ તમારી અમે માફી માંગીએ છીએ કે આપણા આમંત્રણને માન આપી અને અલગ અલગ રાજકોટથી અમદાવાદથી મહાનુભાવો પધાર્યા હતા, એનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર. રાજકોટથી આપણા નસીદ પરિવારના પ્રમુખ દિલીપભાઈ નસીદ, પૂર્વ પ્રમુખ હિતેશભાઈ નસીદ અને આખી એની કમિટી રાજકોટથી પણ પધારી હતી, એનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર. અને દરેક આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક ગામના ભાઈઓએ જે તન મન અને ધનથી સાથ અને સહકાર આપ્યો એ બદલ પણ દરેક કમિટી મેમ્બર અને ગામ વતી દરેકનો ખૂબ ખૂબ આભાર. કે આપણા જે બંને વક્તા પુનિતભાઈ અને અંકિતભાઈ બુટાણી બંને વક્તાનો પણ આ તબક્કે આ સ્નેહ મિલનથી દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરીએ છીએ. આવતાના સ્નેહ મિલનની અંદર આપણે સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીએ. બસ અસ્તુ. ભારત માતા કી જય.